નમસ્કાર ભાવક મિત્રો, ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યના 4 દિવસના આ મહામૂલા અવસરમાં આજે ત્રીજા દિવસની સાંજે કવિ સંમેલન અને ભારતીયોના મનોબળ મજબૂત હોય છે એ વિષય પર વક્તાઓના વક્તવ્ય બાબતે હું કવિ જીગર ઠક્કર ગઝલનાથ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના કાર્યક્રમની રૂપરેખા કંઈક એવી રહેશે કે આપણે એક વક્તાને સાંભળીશું, ત્યારબાદ એક બે કવિને સાંભળીશું, પછી વક્તા, પછી કવિ, એ રીતે આપણે અહીંયા સાહિત્યની મજા લેવી છે. એક સમણું એવું જોયું, રમેશભાઈ, એક સમણું એવું જોયું કે તને ખુદને ઈચ્છા થાય તો, એક સમણું એવું જોયું કે તને ખુદને ઈચ્છા થાય તો, આપણા વર્ષો જૂના એ પ્રેમમાં જો પ્રાણ પ્રતિષ્ઠા થાય તો. હું સૌથી પહેલાં ભારતીયોના મનોબળ મજબૂત હોય છે એ વિષય પર વાત કરવા માટે આદરણીય શ્રી દધીચી ઠાકરને વિનંતી કરીશ કે તેઓ શ્રી મંચ ઉપર આવશે અને શ્રોતાઓને એ વિશે માહિતગાર કરશે. દધીચી ઠાકર. ભારતીયોના મનોબળ મજબૂત હોય છે એ વિષય પર વાત કરવા માટે જે વક્તા આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે, એમાં પીઢ, અનુભવી પત્રકાર, લેખક અને વર્ષોથી જે આપણે પોઝિટિવ સ્ટોરીઓ આપે છે એવા રમેશભાઈ તન્ના આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ તેઓ શ્રી મંચ ઉપર આવશે. દધીચીભાઈ ઠાકર, આપને વિનંતી છે આપ મંચ ઉપર આવો. આંગણું ગઝલનું યુવા કવિ સંમેલનમાં 4 કવિઓ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. ડૉક્ટર સૂરજ કુરિયા, જેઓ ગાંધીધામથી આપણી વચ્ચે અહીંયા આવ્યા છે, તેમને વિનંતી છે આપ મંચ ઉપર આવો. ડૉક્ટર અપૂર્વ શાહ, ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર નવાપુરથી અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે. પ્રદ્યુમનભાઈ ખાચર, ભરૂચથી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. ને ઇન્તેખાબ અંસારી, કવિશ્રી ઇન્તેખાબ અંસારી નવસારીથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમને વિનંતી છે તેઓ શ્રી મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. હું કૃતિબેનને વિનંતી કરીશ કે તેઓ શ્રી અતિથિઓને કંઈક ભેટ આપી એમને સ્વાગત કરશે, સન્માનિત કરશે. રમેશભાઈ. કૃતિબેનને જ વિનંતી છે કે દધીચીભાઈ ઠાકરને ભેટ આપી સન્માનિત કરો. કવિશ્રી ઇન્તેખાબ અંસારી. ડૉક્ટર અપૂર્વ શાહ. શ્રોતાઓ, આપણે તાળીઓ પાડવા ઉપર કોઈ ટેક્સ નથી હો. તમારી તાળીઓ કવિઓ અને લેખકોને પ્રોત્સાહિત કરશે. પ્રદ્યુમનભાઈ ખાચર. ડૉક્ટર સૂરજ કુરિયા. બીજી કોઈ વાત ન કરતા સીધા જ આપણે કાર્યક્રમ ઉપર આવીએ છીએ. ભારતીયોના મનોબળ મજબૂત હોય છે એ વિષય ઉપર દધીચી ઠાકર આપણને માર્ગદર્શન આપશે, એ વિષય ઉપર પોતાનું વક્તવ્ય આપશે. દધીચીભાઈ ઠાકર. વસુદેવ વસુતં દેવમ કંસચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાય તપત્ર નેત્રમ તેન ત્વયા ભારત તૈલપૂર્ણમ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતો વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. રોહે જયા ચે અસે જન્મ ગાવ દાદા તયા ચે લૌકિક નાવ. તિથે કુંડલિની અસે ભાવ ગંગા. નમસ્કાર માંઝા તયા પાંડુરંગા. નમસ્કાર માંઝા તયા પાંડુરંગા.
ગુજરાત યુનિવર્સિટીનું અતિ સમૃદ્ધ પરિસર, જે યુનિવર્સિટીના કુલપતિઓની યાદી તપાસીએ તો આપણને ગૌરવ થાય. કવિઓના કવિ ઉમાશંકર જોશીનું સ્મરણ થાય એવી રમણીય ભૂમિમાં ગુજરાત મીડિયા ક્લબ, ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ભારત કુલ મહોત્સવના ઉપક્રમ અંતર્ગત એક સુંદર વિષય ઉપર વિચાર વળોણું કરવાનો અવસર અમને પ્રાપ્ત થયો. ભારતીયોના મનોબળ મજબૂત હોય છે. પ્રશ્નાર્થ નથી, પૂર્ણ વિરામ છે. ઉપસ્થિત અમારા પ્રિય આજ પૂરતા સાથી વક્તા પણ અમારા આદરણીય પણ ગુજરાતના અગ્રણી પત્રકાર, સતત નવું ને નવું કરતા સર્જક શ્રી રમેશભાઈ તન્ના, સભા સંચાલક શ્રી જીગરભાઈ, ચારેય સુગ્ન કવિઓ અને આપ સૌ સજ્જનો અને સન્નારીઓ. આમ તો આજે વિચાર વર્ણનું કરીને આનું રહસ્ય શોધવાનું છે કે ભારતીયોના મનોબળ શાથી મજબૂત છે. વિષય બહુ સુંદર છે, પણ કોઈક વિદેશી આગંતુકના તારણ ઉપર જો પ્રકાશ પાડીએ તો એક પરિબળ તો સહજ મળે છે કે લોર્ડ મેકોલેના શબ્દોમાં જો તપાસવું હોય કે જાણવું હોય કે શોધવું હોય તો ભારતના સમૃદ્ધ અને સાંસ્કૃતિક આધ્યાત્મિક વારસાને જો કોઈ કરોડરજ્જુ હોય તો તે છે ભારતની પ્રાચીન પરંપરાગત પુરાતન એવી તપોવન શિક્ષણ પદ્ધતિ કે જે એના મૂળમાં છે. તેના દ્વારા ઘડાતી પેઢીઓની જો વાત કરીએ તો એના લોહીમાં જ આ મક્કમ મનોબળ દેહાંતર કરતું હતું. એ સમયથી ચાલ્યું આવતું હતું. આ એવા મનોબળનું પ્રકરણ છે કે જેમાં બાળ લવકુશનું સ્મરણ થાય કે જે રામ સૈન્યને પરાજિત કરતા દેખાય છે. એ નચિકેતાના દર્શન થાય કે યમરાજના પ્રલોભનોનો સહજ અસ્વીકાર કરી દે છે. ક્યાંક એવા ધ્રુવના દર્શન થાય કે કોઈ પણ ભોગે મારે જગતપિતાના ખોળામાં બેસવું છે એવી એને ઝંખના થઈ. જ્યાં છત્રપતિ શિવાજી મહારાજના નજીવા સંસાધનો અને સૈન્યબળ સાથે મુગલ સલ્તનતને માત અને પરાજિત કરવાની પ્રતિજ્ઞા દેખાય. અહીં એવા ભરતના દર્શન થાય કે જેમ કે ઉઘાડ તારું મોં, મારે તારા દાંત ગણવા છે. અહીં અભિમન્યુ દેખાય કે જે ધર્મ રક્ષણાર્થે સ્વેચ્છાએ મૃત્યુના મોતમાં સામેથી છલાંગ મારીને કૂદી પડે છે. આમ તો આવા ચરિત્રો, તેમનું પ્રદાન, તેમની નામાવલી અને તેમના મનોબળ જો સૂચવતા પ્રસંગો હું આગળવા બેસું તો આખો એક વિશિષ્ટ દિવસ એના માટે ફાળવવો પડે. એટલા બધા ચરિત્રો ભારતમાં થઈ ગયા. મને ફાળવેલો સમય તો 100% ઓછો પડે એની મને ખાતરી છે. એવા સમૃદ્ધ ઇતિહાસના વંશજો આપણે છીએ અને એનું ગૌરવ લેવા આપણે સૌ એકત્રિત થયા છીએ કે એવા ભારતીયો મહર્ષિ વાલ્મીકી, વિશ્વામિત્ર, અત્રી. હવે જો આમ તો હું ગુજરાતીનો વિદ્યાર્થી છું એટલે વિદ્યાર્થી તરીકે મનોબળ શબ્દ વધારે આજે આપણે એને પકડીએ કે મનોબળ શબ્દની સંધિ કરવાનો પ્રયાસ કરીએ તો સૌથી અગત્યનો શબ્દ છે મન, કે જે આપણને કેન્દ્રમાં લાગે. ઉપનિષદ મન માટે બહુ સરસ કહે છે, મન એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. અર્થાત આ જ એક એવું કારણભૂત માધ્યમ છે કે જે તમામ પ્રકારના બંધન અને મુક્તિ માટે યોગ્ય છે. અર્થાત જો આ સંદર્ભે વિચારીએ તો મન એ એવું છે કે જેનું ભૌતિક અસ્તિત્વ આપણે શરીરમાં જોઈ શકતા નથી, જેને શોધવા માટે વૈજ્ઞાનિકો મથામણ કરે છે. વિશ્વભરના લોકો પ્રયત્નશીલ છે કે મનનું સ્થાન ભગવાને ક્યાં આપ્યું છે, પણ એ બધા સંશોધકો નિષ્ફળ ગયા છે. તેના જ કારણ થકી આખો જીવનનો નિર્વાહ ચાલે છે અને એના જ અંજામ થકી બધા જ આયામો પાર પડે છે. ભારતીય પાસે આ મનોબળ સહજ વારસામાં ઉપલબ્ધ છે. એ વૈશ્વિક આશ્ચર્ય સાથે આજનું સંભાષણ વ્યક્ત કરવાનું છે કે ભારતમાં એવું શું છે. સૌથી મહત્ત્વની બાબત તેના કારણભૂત પરોબળો પૈકીના પાયાના પરિબળ એવી ભારતીય અજોડ અને બેજોડ તપોવન શિક્ષણ પદ્ધતિને
યાદ કરી, પ્રસ્તાવનામાં જ મેં એને વંદન કર્યા. તે સિવાય વિચારીએ તો સૌથી બીજું મહત્ત્વનું પાસું કયું? તપોવન પદ્ધતિની જો વાત કરીએ તો ગુરુમુખી શિક્ષા. બાળકનો એક ચોક્કસ સમય નક્કી થાય અને ત્યારથી એને ત્યાં મોકલવામાં આવે ગુરુકુળમાં. ત્યારથી શરૂ કરી અને જ્યારથી ગુરુ કહે નહીં કે હવે તમારો સમય થયો છે, ત્યારે એને પાછા જવાનું, એનું ટકોરાબંધ ઘડતર થાય. બીજું એવું મહત્ત્વનું પાસું, અને તે એટલે શ્રદ્ધા. આપણી વચ્ચે અમારા જ વિષયના સન્માનનીય વક્તા, ગુજરાતના અગ્રણી તબીબ, મનોચિકિત્સક, પરમ આદરણીય ડૉક્ટર પ્રશાંતભાઈ ભીમાણી પધાર્યા છે. તેઓનું સ્વાગત કરું છું અને તેમને મંચ ઉપર આમંત્રિત કરું છું. આપણે તાળીઓના ગડગડાટ સાથે ડૉક્ટર પ્રશાંત ભીમાણીજીને આમંત્રિત કરીએ. તો મિત્રો, બીજું પાસું છે શ્રદ્ધા. આપણા ગુજરાતી ભાષાના વરિષ્ઠ કવિ જલન માત્રીજીને યાદ કરીએ. માત્રી સાહેબ શું કહે કે શ્રદ્ધાનો જો હોય વિષય તો પુરાવાની શી જરૂર. કુરાનમાં કાંઈ પૈગંબરની સહી નથી. ભલે તે પછી આત્મશ્રદ્ધા હોય, ઈશ શ્રદ્ધા હોય, કોઈ તત્વ, કોઈ વ્યક્તિ, કોઈ મહાપુરુષની શ્રદ્ધા હોય, પણ શ્રદ્ધાનું હોવું આવશ્યક છે. અહીં માટીની સુગંધ જ એ છે કે જે આપણને બધાને તરબોળ કરી દે. સાચો ભારતીય ક્યારેય અશ્રદ્ધ કે નાસ્તિક ન હોઈ શકે. ભારતની ભૂમિમાં એવી એક વિશિષ્ટતા પડેલી છે. હા, કેટલાક વર્તમાન પાશ્ચાત્ય અનુસરનારા લોકો માટે કહી શકાય, એમને બાકાત રાખીએ, પણ ભારતની ભૂમિની આ તાકાત છે કે ભારતીય શ્રદ્ધાવાન છે. જે ઇન્ડિયન સિટીઝન હશે એને માટે આ ઉપમા લાગુ ન પડે, જવા દઈએ, એમને માફ કરીએ. ઈશ શ્રદ્ધાની વાત કરીએ તો એ અહીંની બહુ વિલક્ષણ બાબત છે. પ્રત્યેક ભારતીયોમાં ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ ખૂણે એના દર્શન થાય, જે એના મનોબળને અનેક ગણું વધારનારું છે, તેમજ એને ચિરંતર વૈભવ આપનારું બની રહ્યું છે પાછું. અને સૌથી બીજી એક એવી મહત્ત્વની બાબત એની તપાસીએ ભારતના મૂળમાં, ભારતીયોના મૂળમાં, તો તે એની એક વ્રત પરંપરા, વ્રત નિષ્ઠા. આ પરિબળના સાક્ષી છે કે જો તુલના કરીએ તો સાપેક્ષમાં ભારતીય સન્નારીઓ અને ભારતીય પુરુષોની બેની તુલના કરીએ તો એમાં સન્નારીઓનું પાછું વધારે સબળું છે કે પુરુષો કરતાં બહેનો વધારે ચડિયાતા છે. બાલ્યકાળથી દીકરીઓ વ્રત કરતા આવ્યા છે. તમે બધા એના સાક્ષી છો. ફૂલ કાજળીનું વ્રત, જયા પાર્વતીનું વ્રત, ગૌરી વ્રત, એટલે ત્યારથી એક સંસ્કાર પડે છે અને વ્રત એ મનોબળ મક્કમ કરે છે. વ્રત નિષ્ઠા થકી મનોબળમાં પ્રચંડ વધારો થાય છે. નાનપણથી જ વ્રત પરંપરા અનુસરનારી બહેનો એ વ્રત થકી ક્યાં પહોંચી શકે છે એના ઉદાહરણો આપણી પાસે છે, એને ચર્ચા નથી કરવી. સ્વાધ્યાય કાર્યના પ્રણેતા પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીનું સ્મરણ થાય. તેઓ એમ કહે કે નોંધે કે શિક્ષણ એ માત્ર વિદ્યા સ્નાતક બનવા માટે નથી, પણ શિક્ષણ થકી વિદ્યાર્થી વ્રત સ્નાતક પણ થવો જોઈએ. એક ચોક્કસ વ્રત ધારણ કરે એ વિદ્યાર્થી સાચો. પરંતુ વ્રત સ્નાતક ક્યારે થાય? એના મનને તૈયાર કરવું પડે. મન ઘડાય, મન કેળવાય ત્યારે આ બધું શક્ય બને છે. અને આ દીકરીઓ બાળપણથી ઉપવાસ કરતાં કરતાં એના મન પર એક એવું સંસ્કાર પડે છે, એના મનનું એવું ઘડતર થાય છે કે ખબર ન પડતા બાલ્યકાળથી જ એનામાં એક મક્કમ મનોબળનો પાયો નખાય છે. જેમાં શ્રદ્ધા છે, વ્રતબદ્ધતા છે, એ દીકરી, એ સ્ત્રી, એ યુવતી ક્યાં ન પહોંચી શકે. હિન્દીમાં બહુ સરસ કહ્યું છે, પંખો સે ઉડાન નહીં હોતી है, हौसलों से उड़ान होती है. સપને ઉસી કે સોચતે હૈ જિસકે સપનોं में जान होती है. કંઈક કરવા માટેની ખેવના ભારત દેશના તમામે તમામ નાગરિકો શ્રદ્ધાવાન છે, આત્મવાન છે. આ દીકરી, આ યુવતી કોઈ પણ ખૂણે પાછી ન પડે, જીવનની નૌકામાં એની નૌકા તરી જાય, એ આપણને સહજ જોવા મળે. અને આજે ભારતીય સન્નારીઓ કેટલી જોવાય. અરુણિમા સિન્હાને યાદ કરીએ, સુધા ચંદ્રનજીને યાદ કરીએ, સુનિતા વિલિયમ્સજીને યાદ કરીએ, આપણા ગુજરાતનું ગૌરવ મુક્તાબેન ડગલી યાદ આવે. આ બધા મક્કમ મનોબળના ઉદાહરણો છે. પદ્મશ્રી પંડિત રવિન્દ્ર જૈન, જગતગુરુ રામપીઠાધીશ્વર રામભદ્રાચાર્યજી મહારાજનું સ્મરણ થાય. આ મક્કમ મનોબળના સાથીદારો છે, એને ખેવતા, એને જીવતા ઉદાહરણો છે. બીજું
ભારતીય પ્રણાલીમાં, ભારતીય સંસ્કૃતિમાં સર્વના સ્વીકારની ભૂમિકા છે. કોઈ પ્રકારનો વિરોધ નહીં, પોતે સહન કરે, પોતે એ વાતનો સ્વીકાર કરી લે, એક સહજમાં સર્વધર્મ સ્વીકાર. અહીં કોઈ ધર્મનો ભેદ નથી. આ મક્કમ મનોબળ થકી જ આપણે ગમે તેટલી વિકટ પરિસ્થિતિ આવે એમાં ઊભા રહેવાની એક તાકાત ઊભી થાય છે. રાજેન્દ્ર શુક્લની પંક્તિ ટાંકવાનું આ ક્ષણે મન થાય. નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈની નહીં, હું શુદ્ધ આવકાર છું, હું સર્વનો સમાસ છું. બધાનો સ્વીકાર. ગમે તેવી પરિસ્થિતિઓ આવી, તમે જુઓ હોનારતો જોઈ હશે, તકલીફો જોઈ હશે, આપદાઓ જોઈ હશે, એ વખતે આપણે બધા એક બનીને રહ્યા છે. આપણી પાસે ઓછું હશે તો કોઈકને મદદ કરી છે, એવા દાખલા છે. વધારે આનંદ ત્યારે થાય કે ભારતીયોની પાસે સર્વશાસ્ત્રોના સમન્વય રૂપ ત્રિકાલાબાધિત શ્રીમદ ભગવદ્ ગીતા છે. એના મૂળમાં છે. ગીતા માટે શું કહી શકાય? આજથી 5000 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ, યોગેશ્વર કૃષ્ણ પોતે કહે એવું ત્રિકાલાબાધિત અમૃત છે, જેને કાળનું પણ ચક્ર કશું કરી શકતું નથી. એવું અમૃત ગીતા માટે કહી શકાય કે ગીતા ઇઝ નોટ એ બાઇબલ ઓફ હિન્દુઇઝમ, ગીતા ઇઝ એ બાઇબલ ઓફ હ્યુમેનિટી. એ માનવતાનો ગ્રંથ છે. ક્ષણે ક્ષણે જ્યાં પ્રશ્ન થયા ત્યાં ગીતાકાર આપણને માર્ગદર્શન કરે. આપણું મન અને ઇન્દ્રિયને જીતવાની તાકાત બુદ્ધિમાં છે, પણ એ બુદ્ધિને કેળવવાની શક્તિ આપણને કોણ આપશે? અને બુદ્ધિનો અંકુશ, બુદ્ધિને કેન્દ્રિત કોણ કરે છે? બુદ્ધિનું ચાલક બળ કોણ છે? તો કે મન છે. મન આદેશ કરે કામ કરવું છે, અને ત્યારે આપણે એ દિશામાં વળી જઈએ છીએ. ગીતાકાર બીજા અધ્યાયમાં મન સાથે સંવાદ કરે છે, મનની જ વાત. સ્થિતપ્રજ્ઞતાના લક્ષણો આખો બીજો અધ્યાય જો જોઈએ તો આપણને નતમસ્તકે મન કરવાનું, એમને પ્રણામ કરવાનું મન થાય કે આજના વિષયનો ઉત્તર એ આખો બીજો અધ્યાયમાં મળી જાય. બીજા અધ્યાયના થોડાક જ શ્લોકો તપાસીને આપણને એનો ઉત્તર મળી જાય. નાસ્તિ બુદ્ધિરુયુક્તસ્ય નચાયુક્તસ્ય ભાવના નચા ભાવાયત શાંતિ રથાંતસ્ય કૃત સુખમ. ગીતાકાર એનો ઉત્તર આપે. સૌથી વિશેષ આનંદ ત્યારે થાય કે જે ભારતીયો માટે ચાકી શકાય કે ભારતીયોમાં જે ઈશ શ્રદ્ધા છે ને, એ ઈશ શ્રદ્ધા કઈ રીતે કેળવાઈ, એ શું વિચારે છે? આપણે બધા, તમે ને હું, સુખ અને દુઃખ આવે તો આપણે એક સહજતાથી જેનો સ્વીકાર કરી લઈએ છીએ. એ અન્ય દેશના નાગરિકોમાં જોવા નથી મળતું. તમે તુલનાથી તપાસો ખાલી તમારા પોતાના મનથી. કોરોના જેવી મહામારી આખા વિશ્વમાં આવી હતી, માત્ર ભારતમાં નથી. પણ સહજતાથી સ્વીકાર કરવાની વૃત્તિ ભારતીયોમાં બહુ સહજતાથી જોવા મળી. એ એમ કહે છે કે દુઃખ અને સુખ એ ઈશ્વરનો પ્રસાદ છે, સહજતાથી એને સ્વીકારી લે છે. ભારતની માટીમાં આ દૃષ્ટિકોણ પહેલેથી જ ભળેલો છે. એ બંને ભગવાને આપ્યા છે. ગીતાકાર પોતે ગીતામાં કહે છે કે પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. કે આ સુખ અને દુઃખ એની ભેટ મળશે, પણ એમાં સમતાપૂર્વક કઈ રીતે જીવી શકાય તેનું એક ઉદાહરણ તારે પૂરું પાડવાનું છે. આજે વિશ્વભરના અલગ અલગ પાસાના વ્યક્તિઓની તુલના કરીએ, એક વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરીએ, તો એમાં ભારતીયો સદા સર્વદા અગ્રેસર રહ્યા છે. આપણે આદરણીય પ્રશાંતભાઈ છે, રમેશભાઈ છે, બંને વિદ્વાન વક્તાઓ છે, એટલે એના તારણો સાથેની માહિતી તે રજૂ કરશે. અને આ વિષય બહુ જટિલ છે અને આનંદપ્રદ પણ છે. આપણને આપણા પોતાના માટે ગૌરવ થાય એવી વાત છે. ઘણીવાર આપણે 4 જણ બેઠા હોઈએ અને કોઈ ઇંગ્લિશમાં વાત કે બીજા દેશની વાત કરે તેના ઉદાહરણો આપણે જલ્દી આપીએ છીએ, પણ આપણે આપણા સર્જકોના ઉદાહરણ આપતા ક્યાંક ખચકાટ અનુભવીએ છીએ. પણ બધું અહીંયા છે. જે વ્યાસ પાસે છે, જે વ્યાસનું છે, એ જ જગતમાં છે, બીજું કંઈ નથી. જે વ્યાસનું નથી એ બીજે ક્યાંય નથી. તો આવી તાકાત, જે મનોબળને પૂરી કરનારી શક્તિ એ ભારત દેશમાં છે. અને એવા ભારતીયોના મનોબળની જ્યારે વાત કરવી હોય તેની મજબૂતાઈ અખંડ છે, અજેય છે. અને એની વિશેષ વાત બે સુજ્ઞ વક્તાઓ કરશે. સમયની મર્યાદા છે, ચોક્કસ સમય સાથે અમને બાંધવામાં આવ્યા છે. બાકી આ વિષય ઉપર ઘણી સરસ ચર્ચા થઈ શકે, પ્રશ્નોત્તરી કરીને સંવાદ પણ કરી શકાય એવો સુંદર વિષય છે. પણ મારી વાતને પૂર્ણ કરું તે પૂર્વે ભારતીયો માટે જ એક સુંદર વાત કે ભારતની તાકાત શું છે.
કે શબ્દ એક શોધો ને સંહિતા નીકળે, શબ્દ એક માગો ને ત્યાં કવિતા નીકળે. ઇતિહાસ છે સાહેબ ભારતનો. શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, શબ્દ એક માગો ને ત્યાં કવિતા નીકળે. જનક જેવા હળ હાકે તો સીતા નીકળે, અને હજી ક્યાંક લક્ષ્મણ રેખા દેખી, રાવણ જેવા બીતા બીતા નીકળે. અને ઇતિહાસ છે સાહેબ ભારતનો. ક્યાંય મહાભારત વાવો ને મૂળમાંથી ગીતા નીકળે. પછી આપણી તાકાત ક્યાં ન પહોંચે? વિશ્વની કોઈ એવી શક્તિ, વિશ્વનો કોઈ એવો પ્રશ્ન કે જે ભારતીય પાર ન પાડી શકે એવું નથી બન્યું. કારણ કે આપણું મનોબળ એ આપણા ઋષિમુનિઓએ સજ્જ કર્યું છે. સવારે ઉઠતાની સાથે આપણી સંસ્કૃતિ કરાગરે વસતે લક્ષ્મી કહેનારી છે. એટલે ત્યારથી સકારાત્મક એક ઉર્જા આપણામાં નિર્માણ થાય છે. એ અલારામના સહારે ઉછનારા આપણે નથી, એ બીજા છે. અને રાત્રે સૂતા કર્ણચન કૃતમ વા કાયજમ કર્મજમ વા કહીને આંખ મીચાય એવો ભાવ આપણા ભારતીયોનો રહ્યો છે. એટલે મનોવિજ્ઞાનના વર્ગો, મનોવિજ્ઞાન વિષય અને એ સંદર્ભે ચર્ચા ભારતમાં બહુ વિશિષ્ટ છે. આવો આપણે આવા ભવ્ય ભારતના વારસાના ઉજાગર કરનારા સાધકો છીએ, અને એ વારસાને આપણે ઝીલવાનો છે, તમારે ને મારે ઉજાગર કરવાનો છે. એટલે આજના આયોજકો માટે એટલે મહત્ત્વની બાબત એમને અભિનંદન આપવાનું મન થાય કે આપણને ક્યાંક એક લાલ બત્તી કરવાનો પણ આ એક અવસર છે કે આપણે પણ સમજી શકીએ કે આ શું કહેવા માગે છે, અને એને વાતને મમડાવીએ. જાણે ઘણીવાર શું થાય, કોઈ શિક્ષક વર્ગમાં એકની એક વાત બીજી વાર ત્રીજી વાર કહે ને તો આપણને એમ થાય કે આ ટીચરને ખબર નહીં પડતી હોય, કેમ એકનું એક બોલ્યા કરે છે. પણ એક વાર, બે વાર, ત્રણ વાર જ્યારે બોલે ને ત્યારે એ વિષય આપણા માટે પાકો થઈ જતો હોય છે. એમ પ્રિય મિત્ર હરદ્વારભાઈ ગોસ્વામીજીનો, તમામે તમામ આયોજક ટીમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું કે આવા એક સુંદર વિષય સાથે વલોણું કરવાની અમને તક આપી. સૌનો આભાર, ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. ભારતીયોના મનોબળ મજબૂત હોય છે એ વિષય પર ભાઈ શ્રી દધીચીભાઈ ઠાકરે દ્રષ્ટાંત ઉદાહરણ આપી એક સુંદર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે. પણ તમારી તાળીઓ એની સામે થોડીક ઓછી લાગી છે. આખા અવસરમાં ક્યાંય ચા, નાસ્તો, જમવાનું નિઃશુલ્ક છે એવું નથી લખ્યું. તેમ છતાં પણ આપ સૌ આપની એક સાહિત્યિક તૃષા સંતોષવા માટે આપનો કિંમતી સમય ફાળવી અહીં આવ્યા છો, તો સામે આ કવિ અને લેખકો પણ આપના દાદના ભૂખ્યા રહેશે, તો એમને થોડુંક દાદ આપવી જોઈએ. ગાઢ આલિંગન વગર પણ થઈ શકે છે. રમેશભાઈ, ગાઢ આલિંગન વગર પણ થઈ શકે છે. પ્રેમ છે એ કોઈ પણ હદે જઈ શકે છે. તો આ શ્રોતાઓને એટલે વિનંતી છે કે તમારો પ્રેમ અમારા માટે આજે કોઈ પણ હદે જવા દો. જ્યારે મેં વક્તાઓને અને કવિઓને મંચ ઉપર બોલાયા ત્યારે આપણી વચ્ચે આદરણીય પ્રશાંતભાઈ ભીમાણી ઉપસ્થિત નહોતા, માટે એમનો પરિચય મેં નહોતો આપ્યો. એમનો હું ટૂંકમાં પરિચય આપી દઉં. ડૉક્ટર પ્રશાંત ભીમાણી ખૂબ જ પ્રખ્યાત મનોચિકિત્સક છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલિસ્ટ છે. 30 વર્ષથી માનસિક સ્વાસ્થ્ય માટે તેઓ કાર્યરત છે. કન્સલ્ટન્ટ છે, લેખક છે, વક્તા છે, ને સોશિયલ મીડિયા પર તેઓ ખૂબ સક્રિય હોય છે અને એમના અનેક પોડકાસ્ટો ત્યાં છે. માનસિક સ્વાસ્થ્ય માટે સજાગતા આવે એ માટે તેઓ સતત પ્રયત્નશીલ હોય છે. એમના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. પ્રશાંતભાઈ ભીમાણી. હું કૃતિબેનને વિનંતી કરીશ કે તેઓ શ્રી પ્રશાંતભાઈ ભીમાણીને મોમેન્ટો આપી સન્માનિત કરશે. હવે સમય છે આપણે કવિઓને માણવાનો, ને કવિઓ બહુ દૂર દૂરથી આવ્યા છે, અલગ અલગ જિલ્લામાંથી આવેલા છે, નવા અવાજો છે, ને આજે આપણે સાચા અર્થમાં
આપણી ભાષાના અને ભાષાના કસબીઓને એક મહત્ત્વ આપવાનું છે, એક દાદ આપવાની છે, એમને વધારવાના છે. એવા જ એક કવિ ડૉક્ટર સૂરજ કુરિયા આપણી વચ્ચે અહીંયા ગાંધીધામથી ઉપસ્થિત છે. ડૉક્ટર સૂરજ કુરિયાને હું એમની 3 રચના માટે આમંત્રિત કરું છું. ડૉક્ટર સૂરજ કુરિયા. તમામ કાવ્ય રસિકોને મારા નમસ્કાર. એક શેર એક મતલાથી શરૂઆત કરું કે વગર હાડકે રહું છું હું દાંત વચ્ચે. કે વગર હાડકે રહું છું હું દાંત વચ્ચે, મને ટેવ રહેવાની તાકાત વચ્ચે. કે વગર હાડકે રહું છું હું દાંત વચ્ચે, મને ટેવ રહેવાની તાકાત વચ્ચે, ને નિવારી શકાતો તો કજ્યો સદાય. કે નિવારી શકાતો તો કજ્યો સદાય, બધાને નડી નવરી પંચાત વચ્ચે. નિવારી શકાતો તો કજ્યો સદાય, બધાને નડી નવરી પંચાત વચ્ચે. બીજી એક ગઝલના 4 શેર રજૂ કરું છું કે ઘણો બધો અદૃશ્ય ભાર છે ઉપર. ઘણો બધો અદૃશ્ય ભાર છે ઉપર, વિચારનો વજન અપાર છે ઉપર. ઘણો બધો અદૃશ્ય ભાર છે ઉપર, વિચારનો વજન અપાર છે ઉપર. ને શેર સાંભળ્યો કે બધાય કેમ ત્યાં જતા હશે પછી, બધાય કેમ ત્યાં જતા હશે પછી, મરણની કોઈ સારવાર છે ઉપર. બધાય કેમ ત્યાં જતા હશે પછી, મરણની કોઈ સારવાર છે ઉપર. ને મર્યા પછી પરત નહીં ફરે કોઈ, મર્યા પછી પરત નહીં ફરે કોઈ, બધા અહીંથી જાણકાર છે ઉપર. મર્યા પછી પરત નહીં ફરે કોઈ, બધા અહીંથી જાણકાર છે ઉપર. ને છેલ્લો શેર છે ગઝલનો કે દીવા કરે છે કોક રોજ આબમાં. દીવા કરે છે કોક રોજ આબમાં, બધાય તારલે મજાર છે ઉપર. આભાર. બીજી એક ગઝલ રજૂ કરું છું. મતલબ છે કે ખુદની જરૂરિયાતો ઓછી કરી શકું છું. ખુદની જરૂરિયાતો ઓછી કરી શકું છું, એથી હું ઊંચું મસ્તક લઈને ફરી શકું છું. ખુદની જરૂરિયાતો ઓછી કરી શકું છું, એથી હું ઊંચું મસ્તક લઈને ફરી શકું છું. ને તું એમ ના સમજ કે તાબે થયો છું ઈશ્વર. તું એમ ના સમજ કે તાબે થયો છું ઈશ્વર, ભાડે મળેલ જગ્યા છોડી મરી શકું છું. તું એમ ના સમજ કે તાબે થયો છું ઈશ્વર, ભાડે મળેલ જગ્યા છોડી મરી શકું છું. અને આ શેર સાંભળજો કે સંબંધ છે અમારા લીસી દિવાલ જેવા. સંબંધ છે અમારા લીસી દિવાલ જેવા, ખાડા જણાય ત્યાં હું લાપી ભરી શકું છું. સંબંધ છે અમારા લીસી દિવાલ જેવા, ખાડા જણાય ત્યાં હું લાપી ભરી શકું છું. ને ટોળાની સાથે રહીને આગળ જવું સરળ છે. કે ટોળાની સાથે રહીને આગળ જવું સરળ છે, સામા પ્રવાહે કાયમ એકલો તરી શકું છું. આભાર. ને શેર છે કે એ લાયકાત પહેલાં હાંસલ પ્રભુ કરી લે. એ લાયકાત પહેલાં હાંસલ પ્રભુ કરી લે, તો શક્ય છે હું જીવનમાં કરગરી શકું છું. અને છેલ્લો શેર છે ગઝલનો કે બ્રહ્માંડમાં કશું પણ શાશ્વત નથી જ સૂરજ. બ્રહ્માંડમાં કશું પણ શાશ્વત નથી જ સૂરજ, આજે છું તેજ ગોળો કાલે ઠરી શકું છું. કે બ્રહ્માંડમાં કશું પણ શાશ્વત નથી જ સૂરજ, આજે છું તેજ ગોળો કાલે ઠરી શકું છું. ને બીજી એક ગઝલના 4 શેર રજૂ કરું છું. મતલબ છે કે સાચું કહેજે કાલે રાતે મારું સપનું જોયું હતું ને.
સાચું કે છે, કાલે રાત્રે મારું સપનું જોયું તું ને, તારી સાથે ઓશીકું પણ પોક મૂકીને રોયું તું ને. સાચું કે છે, કાલે રાત્રે મારું સપનું જોયું તું ને, તારી સાથે ઓશીકું પણ પોક મૂકીને રોયું તું ને. અને આપે જેને મૂંગું સમજી ધર્યું માતાજીને ખોળે. આપે જેને મૂંગું સમજી ધર્યું માતાજીને ખોળે. દર વખતે એ મૂંગું પ્રાણી આંખો દ્વારા બોલ્યું હતું ને. આપે જેને મૂંગું સમજી ધર્યું માતાજીને ખોળે. દર વખતે એ મૂંગું પ્રાણી આંખો દ્વારા બોલ્યું હતું ને. ને આ શેર સાંભળજો કે ફક્ત અડ્યો તો કપડાને. ફક્ત અડ્યો તો કપડાને એ માણસનો પડછાયો. ફક્ત અડ્યો તો કપડાને એ માણસનો પડછાયો તો પણ એ કારણથી આખું કપડું નીચોવીને ધોયું હતું ને. ફક્ત અડ્યો તો કપડાને એ માણસનો પડછાયો તો પણ એ કારણથી આખું કપડું નીચોવીને ધોયું હતું ને. અને ગઝલનો છેલ્લો શેર છે કે મોટા થઈને હિંસક બનવાની ફરિયાદો રહેવા દે ને. મોટા થઈને હિંસક બનવાની ફરિયાદો રહેવા દે ને. બચપણમાં બંદૂકો લઈ દઈ બીજ એનું તે બોયું હતું ને. મોટા થઈને હિંસક બનવાની ફરિયાદો રહેવા દે ને. બચપણમાં બંદૂકો લઈ દઈ બીજ એનું તે બોયું હતું ને. છેલ્લી એક ગઝલ રજૂ કરી મારી વાત પૂર્ણ કરું. મતલબ છે કે જિંદગીનો જે દીવાનો હોય છે, જિંદગીનો જે દીવાનો હોય છે, હર ઘડી એનો જમાનો હોય છે. અને શેર છે કે ક્યાં જઈ હું ઠાલવું મારી વ્યથા. ક્યાં જઈ હું ઠાલવું મારી વ્યથા. પ્રશ્ન ગડપણમાં એ બધાનો હોય છે. ક્યાં જઈ હું ઠાલવું મારી વ્યથા. પ્રશ્ન ઘડપણમાં એ બધાનો હોય છે. ને શ્વાન સુધી તો બરાબર, શ્વાન સુધી તો બરાબર, પણ હવે શોખ માણસ પાડવાનો હોય છે. કે શ્વાન સુધી તો બરાબર, પણ હવે શોખ માણસ પાડવાનો હોય છે. અને છેલ્લો શેર રજૂ કરી મારી વાત પૂર્ણ કરું કે જિંદગી આખી જે દોડ્યા એમને, જિંદગી આખી જે દોડ્યા એમને થાક ખાલી બેસવાનો હોય છે. જિંદગી આખી જે દોડ્યા એમને થાક ખાલી બેસવાનો હોય છે. ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ રજૂઆત ડૉક્ટર સુરજ કુરિયા. મિત્રો, ગઝલ એટલે શું અને તમારે કેમ દાદ આપવી જોઈએ? સૌથી પહેલાં હું મારી વાત કરું તો કવિ હોય એ જ ઉદ્ઘોષક હોય. અને એ કવિને એવું કહેવામાં આવ્યું કે તારે તારી રચનાઓ નથી બોલવાની. એનો અર્થ કે બિલાડીને એવું કહી દીધું કે પૂરી ઈમાનદારીથી તું દૂધની રક્ષા કરજે. પણ ગઝલ એટલે શું કે જો પ્રેમીઓની યાદીમાં પણ તમારું નામ નહીં, પ્રેમીઓની યાદીમાં પણ જો તમારું નામ નહીં તો રહેવા દો. ગઝલ લખવી તમારું કામ નહીં. ને એ જ ગઝલ વિશે બીજી ભાષામાં વાત કરીએ તો આંખથી આંસુ પડે ત્યારે ગઝલ સર્જાય છે. આંખથી આંસુ પડે ત્યારે ગઝલ સર્જાય છે. ને ભીમાણી સાહેબ, કોઈ પોતાનું છડે ત્યારે ગઝલ સર્જાય છે. ને વેદના છલકે ગઝલના શેર વચ્ચેથી, વેદના છલકે ગઝલના શેર વચ્ચેથી, અને શબ્દ પોતે પણ રડે ત્યારે ગઝલ સર્જાય છે. ને આ કવિઓ આખું હૈયું બાળી અને 5 શેરની ગઝલ લઈને આવ્યા હોય અને તમે દાદ ઓછી આપો એ ના ચાલે. આપો સુરજભાઈને એક દાદ આપી દો ફરી. ચલો. હું તો રમેશભાઈ તન્ના, એ નામ કોઈ ઓળખાણનું મોહતાજ નથી. રમેશભાઈ તન્ના જ્યારે રમેશ હશે ત્યારથી જો શરૂઆત કરીએ તો ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામ અમરાપુરામાં
કે જે અત્યારે તો એ વિસ્તાર શિક્ષિતમાં ગણાય છે, ત્યારે તો અલ્પ વિકસિત ને અલ્પ શિક્ષિત ને ત્યાંનો એક છોકરો ભણી ગણીને પત્રકારત્વમાં, સાહિત્યમાં પોતાનું નામ આટલું રોશન કરે, અને એથી વિશેષ કે એમની પોતાની કંપનીનું નામ પણ પોઝિટિવ મીડિયા. તમે રોજ સોશિયલ મીડિયામાં જુઓ કે એમને સાંભળો તો જીવનમાંથી હકારાત્મક પોઝિટિવ વાતો શોધવાની અને લોકો સુધી લઈ જવાની સતત એક સંત જેવું કાર્ય કરનાર રમેશભાઈ તન્ના ભારતીયોના મનોબળ મજબૂત હોય છે એ વિષય પર પોતાની વાત કરશે. તો હું એમને આવકારવા માટે પણ આપની પાસે તાળીઓ માગું છું, જોરદાર તાળીઓ સાથે. ભારત કુલમની આજની આ સભામાં મારા સાથી વક્તાઓ ગુજરાતના ખ્યાતનામ મનોચિકિત્સક અને લેખક અને અલબત્ત વક્તા પણ એવા ડૉક્ટર પ્રશાંત ભીમાણી, સંસ્કૃતિ જેમના વ્યક્તિત્વમાં એક રસ થઈ ગઈ છે એવા દધીચી ઠાકર, જે સંચાલન કરી રહ્યા છે જીગરભાઈ, જેમની ઉત્તમ રચનાઓ આપણે સાંભળી અને હજી પણ સાંભળવાના છીએ એવા બધા કવિઓ, સામે પણ ઘણા મહાનુભાવો બેઠા છે. ગુજરાતી ભાષાના જાણીતા હાસ્ય લેખિકા જિગીસા ત્રિવેદી મારી સામે બેઠા છે, ખૂબ સુંદર ગાય છે એવા કૃતિબેન, અને તમે બધા. મારે 15 મિનિટમાં વાત કરવી છે તમારી સામે. ભારતીયોના મનોબળ મજબૂત હોય છે. દધીચીએ વાત કરી પૂર્ણ વિરામ સાથે, હું વાત કરવાનો છું પ્રશ્નાર્થ સાથે. ભારતીયોના મનોબળ મજબૂત હોય છે એના વિશે મારે એક તટસ્થ આલેખ તમારી સામે આપવો છે. હું ભારત કુલમના માંડવા નીચે ઊભો તમારી સાથે વાતો કરી રહ્યો છું, અને એક ભારતીય હોવાનું મને પણ ગૌરવ છે. સનાતન સંસ્કૃતિમાં જન્મ મળે એ મોટી સિદ્ધિ છે અને ઉપલબ્ધિ છે. આ ભારત દેશ અને ભારતીય સંસ્કૃતિ અનેક રીતે વિશિષ્ટ છે, એ બધી વાત સાચી. પણ જ્યારે આપણે મૂલ્યાંકન કરતા હોઈએ ત્યારે તટસ્થ થવું સારું, કારણ કે એ આપણા હિતમાં છે. અને એમાંય જ્યારે હું માત્ર લેખક તરીકે નહીં, પ્રતિબદ્ધ નાગરિક તરીકે નહીં, પરંતુ પત્રકાર તરીકે પણ બોલતો હોઉં, ત્યારે તમારી ફરજમાં પણ એ આવે છે કે મારે તમને શું ભારતીયોના મનોબળ મજબૂત હોય છે એનો એક હું જે માનું છું એ આલેખ તમારી સામે મારે રજૂ કરવો છે. 3 પ્રકારના બળ હોય છે. શરીર બળ, જેને મહાત્મા ગાંધીએ ક્યાંક પશુ બળ તરીકે પણ ઓળખાવ્યું હતું. બીજું મનોબળ, મનનું બળ. અને ત્રીજું, એમાં તો હું દાવા સાથે કહું કે દેશની કોઈ પ્રજા ભારતીય પ્રજા જેટલી બળવાન નહીં હોય, એ ત્રીજું બળ એટલે આત્મબળ. તો આ 3 બળ છે: શરીર બળ, મનોબળ અને આત્મબળ. આ મનોબળ છે ને, એ કોઈપણ પ્રજાની સુખાકારી માટે બહુ જ મહત્ત્વનું છે. એને આપણે 2 રીતે જોઈ શકીએ. મનોબળ એ એક વ્યક્તિગત ખ્યાલ પણ છે, અને મનોબળ એક સામૂહિક ખ્યાલ પણ છે. કે હું વ્યક્તિ છું તો મારું મનોબળ કેવું છે. જો મારું મન ઢીલું છે, મારું મન શંકાશીલ છે, મારા મનમાં દઢતા નથી, મારા મનમાં એકાગ્રતા નથી, તો સ્વાભાવિક છે કે મારું વ્યક્તિત્વ અને મારું કર્તૃત્વ એ પ્રકારે રહેવાનું છે. એ જ વાત પ્રજાને પણ લાગુ પડે છે. એટલે હું જ્યારે ભારતીયો શબ્દ બોલું છું, કારણ કે આ ભારત કુલમ છે અને ભારતીયો શબ્દ વાપરવામાં આવ્યો છે, ત્યારે માત્ર હું હિન્દુઓની વાત ન કરી શકું, કારણ કે ભારતમાં રહેતા તમામ લોકો, તમામ ધર્મના લોકોને આપણે ભારતીયો કહીએ છીએ. એટલે અને ભારત એક વિશિષ્ટ દેશ છે. તમે વિચાર તો કરો કે એક ઉપખંડ જેવો એક વિશાળ દેશ, અને એમાં સૌથી વધારે હિન્દુઓ, પણ બીજા પણ કેટલા બધા જુદા જુદા ધર્મના લોકો, મુસ્લિમો, ઇસ્લામ સંસ્કૃતિ
ખ્રિસ્તી લોકો, પારસી લોકો, શીખ લોકો, જો જુદું પાડવું હોય તો જરા જૈનને પણ તમે કહી શકો, બૌદ્ધ લોકો, કેટલા બધા ધર્મના લોકો અહીં સદીઓથી સાથે રહે છે. પહેલી વાત આ. હવે બીજી વાત કે જે હિન્દુઓ છે એ હિન્દુઓમાં પણ કેટલી વિવિધતા છે. તમે જુઓ, હિન્દુઓ એમાં પણ કેટલી બધી વિવિધતા. તમે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જાઓ, આ બાજુ મધ્યપ્રદેશમાં જાઓ, જેમ જેમ જુદા જુદા રાજ્યોમાં તમે જતા જાઓ એમ બધા જ પ્રકારની વિવિધતાનો અનુભવ તમને સતત થતો રહે. ભાષા જુદી છે, અરે ભાઈ 12 કહું એ બોલી પણ જુદી છે. વિચારો, આપણા તહેવારો, આપણી માન્યતાઓ, આપણી પરંપરાઓ. આપણે હિન્દુ છીએ તો હિન્દુમાંય તમે જુઓ કે પાછી જ્ઞાતિઓ છે, જ્ઞાતિઓમાંય તમે જુઓ કે પાછી પેટા જ્ઞાતિઓ છે. આપણે નવરાત્રિમાં આદ્યશક્તિ અંબા માતાને યાદ કરીને ગરબા રમનારા છીએ અને આમ છતાં આપણા એક જુદા કુળદેવી પણ છે. તમે જ્યાં આ વિવિધતા છે એ કદાચ ભારતની વિશિષ્ટતા છે. અનેકતામાં એકતા, વિવિધતામાં એકતા, અને એ પણ સદીઓથી ચાલતી આવે છે. એટલે આ હિન્દુ પ્રજામાં પણ કેટલી બધી વિવિધતા. તો તમે આમ આખું ચિત્ર એક કેનવાસ ઉપર જોવાનો પ્રયત્ન કરો કે ભારતીયો એમ આપણે બોલીએ છીએ, અત્યારે 140 કરોડ છીએ આપણે ભારત દેશમાં, તો એમાં મોટી સંખ્યામાં સૌથી વધારે હિન્દુઓ છે, એક બહુ જ મોટો જથ્થો મુસ્લિમોનો છે, ખ્રિસ્તીઓ, પારસીઓ, આ બધા છે. તો હું જ્યારે એમ વિચાર કરું કે આ બધાનું મનોબળ મજબૂત છે કે નહીં, ત્યારે કોઈ એક જ જવાબ આપવાનું શક્ય નથી. કારણ કે બધી પરંપરાઓ, અને આપણે બાયોલોજિકલ રીતે પણ વિચાર કરીએ તો પણ વિચાર એમ થાય કે આપણા જીન્સમાં બધું આવતું હોય છે. આપણા રંગસૂત્રો નક્કી કરતા હોય છે આપણું બંધારણ, આપણા શરીરનું બંધારણ અને આપણા મનનું બંધારણ. તો એ જે આપણને વારસામાં મળે છે, આપણે ઘણીવાર નથી કહેતા કે આ તો આમ ના કરે હો, કારણ કે એ તો આનું લોહી છે. તો જ્યારે આપણે આમ બોલતા હોઈએ છીએ ત્યારે લોહીની જગ્યાએ વાત તો રંગસૂત્રોની જ કરતા હોઈએ છીએ કે એ ગુસ્સો નહીં કરે, એ આનું લોહી છે. તો આ પરિસ્થિતિમાં હવે મારા વિચારો તમારી સામે મૂકવા છે કે શું ભારતીયોના મનોબળ મજબૂત છે? એનો જવાબ હા પણ છે અને એનો જવાબ ના પણ છે. એટલે હું દૂધ અને દહીંમાં પગ રાખીને વાત નથી કરતો, પણ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ હું તમારી સામે રજૂ કરવાનો પ્રયત્ન કરું છું. હા શું છે જવાબ? હા, સદીઓથી આ દેશ ઉપર અનેક આક્રમણો થયા છે. સંસ્કૃતિને ભાંગીને ભૂક્કો કરી નાખવાના એકવાર નહીં અનેકવાર પ્રયાસો થયા છે. આંધીઓ આવી છે, સૈનિકોની, સેનાપતિઓની ધાડે ધાડા આવ્યા છે. અને આ પ્રજાને, આ ભારતના કુળ અને મૂળને કચડી નાખવા માટે એકવાર નહીં અનેકવાર પ્રયત્નો થયા છે. ઇતિહાસમાંથી પસાર થઈએ છીએ ત્યારે નવાઈ લાગે છે કે કોઈ એક પ્રજા આટલા બધા આક્રમણો સહન કર્યા પછી પણ કેવી રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખી શકે છે. એના મંદિરોના વિનાશ થયો હોય, એના આસ્થા કેન્દ્રોને નષ્ટ કરી નાખવામાં આવ્યા હોય, અને છતાં પણ આ પ્રજા છેવટે પોતાનું અસ્તિત્વ સરસ રીતે જાળવી રાખી શકે છે. અને એનામાં રાગ અને દ્વેષ આવતા નથી, એનામાં વેર અને ઝેરની ભાવના આવતી નથી. જે આક્રમણખોરો આવ્યા છે એ વિધર્મીઓને સહન કર્યા છે એણે, અને છતાં એમની જ સાથે સદીઓથી આ પ્રજા પ્રેમથી અને સંપથી રહી શકે છે. આ મનોબળ છે ભારતનું. તમે એને આત્મબળ પણ કહી શકો. આ ભારત સહિષ્ણુ એની જે સહિષ્ણુતા છે એનો જોટો જડવો મુશ્કેલ છે. તમે દુનિયાના દરેક ખૂણે ખૂણે જઈને સહિષ્ણુતાની તપાસ અને કસોટી કરી આવજો. કાલે ઉઠીને વિજ્ઞાન અથવા AI કોઈ એવું મશીન શોધે કે જે સહિષ્ણુતાને માપી શકે, તો
તો હું દાવા સાથે કહું છું કે ભારત એમાં હંમેશા પહેલો નંબર જ રહેવાનું છે. કારણ કે સદીઓથી ભારત સહિષ્ણુ છે. એ પંચમહાભૂતમાંથી બનેલી એની સંસ્કૃતિને એણે ક્યારેય એ ઝાંખી ન પડે એનું ખૂબ ધ્યાન રાખ્યું છે. એ અવકાશ તત્વને હંમેશા અનુસરે છે. અવકાશ તત્વ ક્યારેય કોઈનો ઇનકાર કરતું નથી. જે પણ ઉદ્ઘોષ થાય છે એ અવકાશ સ્વીકારી લે છે. એ સ્વીકાર જ છે. એ અવકાશ તત્વ એ ભારતીય સંસ્કૃતિની મુખ્ય ઓળખ છે. એ સ્વીકારી લે છે. એને જે કહેવામાં આવે છે એ સહન કરનારી પ્રજા છે. અને પ્રશાંતભાઈ, હું મારી માનું સ્મરણ કરું. તમે મનોબળ શબ્દ અહીંયા મૂક્યો છે ત્યારે મારી મા એવું કહેતી, એ નિરક્ષર હતી પણ વધારે ભણેલી હતી. એ પણ કહું તમને કે એક જમાનામાં જે નિરક્ષર લોકો હતા ને એ જ કદાચ સૌથી વધારે ભણેલા લોકો હતા. એ તો આપણને ખબર ન પડે એટલે હકીકત નથી એવું ના કહી શકાય. ખબર પડે તો સ્વીકારવું જ પડે. એ એમ કહેતી મારી મા, શાંતિથી સાંભળજો, દુનિયાની સૌથી મોટી શક્તિ એ સહન શક્તિ છે. દુનિયાની સૌથી મોટી શક્તિ એ સહન શક્તિ છે. તમે વિચાર કરો કે સહન કરવું એ તો જેની પાસે શક્તિ નથી એના માટેની પરિસ્થિતિ હોવી જોઈએ. જેની પાસે શક્તિ નથી એ સહન કરે, પણ ના, એવું નથી. જેની પાસે શક્તિ છે એ સહન કરે. એનો ભાવ, અહીંયા પાછો ભાવ, તાલ અને રાગ રાખવામાં આવ્યો છે ને, તો સહન કરે એનો ભાવ એ છે કે બધાનું કલ્યાણ થાય. હું સહન કરીને પણ જો બધાનું કલ્યાણ થતું હોય તો મને મંજૂર છે સહન કરવાનું. આ ભારતીય સંસ્કૃતિ છે. અને એમાંથી જ આપણને વ્રત મળ્યું છે. વ્રત શું છે? દધીજીએ સરસ વાત કરી. વ્રત શું છે? તમારા કલ્યાણ માટે હું સહન કરું, એ વ્રતના પાયામાં રહેલો મુખ્ય સિદ્ધાંત છે. મારા સંતાનો આયુષ્યમાન થાય એના માટે હું ન જમું, મારા પતિને કાંઈ ન થાય એના માટે હું સહન કરું. હું મોડું ખાઉં, હું મીઠું નહીં ખાઉં, હું નહીં નીચે બેસું, હું જાગરણ કરીશ. આ પશ્ચિમે આપણને ઉજાગરો ભેટ આપ્યો છે. બાકી આ દેશ છે ને દધીજી, એ જાગરણનો દેશ છે, ઉજાગરાનો દેશ નથી. આ નાઇટ કલ્ચરનો દેશ ક્યારે હતો નહીં અને ન થવો જોઈએ. આ દેશ જાગરણનો દેશ છે. અને એ જાગરણ પણ પવિત્ર ભાવના સાથે બીજાના કલ્યાણ માટેનું જાગરણ. એ આ દેશની સંસ્કૃતિનો વારસો પણ છે અને એ વિરાસત પણ છે. એટલે સહિષ્ણુતા, બીજા માટે સહન કરવું અને બધાનું કલ્યાણ કરવાની ભાવના રાખવી. તમે મને ઘણીવાર એટલું બધું આમ હું વિચાર કરું ને તો પણ મને ગૌરવ થાય કે જે સંસ્કૃતિમાં તમે જન્મ્યા છો, સનાતન સંસ્કૃતિ. હું આજે સવારે જ વેદ વાંચતો હતો. હમણાં પરમ દિવસે જ એક મહાન વ્યક્તિનું અવસાન થયું. દયાલ મુનિ, ટંકારામાં એ રહેતા હતા, દરજી હતા, દરજી કામ કરતા હતા. એમણે સંસ્કૃતમાંથી ગુજરાતીમાં 6 વર્ષનું તપ કરીને તમામ વેદો આપણને માતૃભાષા ગુજરાતીમાં લાવી આપ્યા છે. આ દયાલ મુનિ અદ્ભુત કામ કર્યું છે એમણે. 91 વર્ષે હમણાં જ એમનું અવસાન થયું, 2 દિવસ પહેલાં જ. તો હું વેદોમાં જરા શોધતો હતો કે ક્યાંય પગેરું છે મનોબળનું. ત્યાં મેં જોયું ઋગ્વેદમાં, પહેલાં જ વેદમાં, ઓછો ટાઈમ છે કારણ કે એના માટે તો 1 કલાક જોઈએ, પણ હું ખાલી તમને એનો સાર કહી દઉં. આપણા વેદોમાં પણ કહેવાયું છે કે એક વ્યક્તિ તરીકે સાચું અને સ્વસ્થ જીવન જીવવા માટે શરીર, મન અને આત્માના બળને હંમેશા વધારવાનું છે. પછી એણે વધારવાના રસ્તાઓ પણ બતાવ્યા છે કે કઈ રીતે વધારી શકાય. પણ એમાં એ વાત પણ છે કે જ્યારે તમને કોઈ તમારા ઉપર કોઈ આક્રમણ કરે કે તમને કોઈ રોકે ટોકે તો એનો સામનો પણ કરવો જોઈએ. અને તમારું મનોબળ એ લેવલનું હોવું જોઈએ કે તમે એનો સામનો કરીને સારી રીતે જીવન જીવી શકો. એવું ઋગ્વેદમાં જુદા જુદા શ્લોકોમાં કહેવામાં આવ્યું છે. તો આ વાત છે. મારી પાસે ટાઈમ ઓછો છે
આ બધી સકારાત્મક વાતો છે ને હું તો પોઝિટિવ જર્નલિઝમનો માણસ છું, એટલે મારે આમ તો પોઝિટિવ જ બોલવું જોઈએ. પણ જિગીસાબેન, ઘણીવાર નેગેટિવિટી હોય છે ને એ સુપર પોઝિટિવિટી હોય છે, કારણ કે આપણો ભાવ સારો હોવો જોઈએ. તો છેલ્લે 2-3 વાત કરું કે ભારતીયોએ પોતાના મનોબળ વિશે થોડો વિચાર કરવાની જરૂર છે. એ ખરું કે આપણે ત્યાગીને ભોગવનારી પ્રજા છીએ. આપણા ઉપનિષદમાં કહ્યું છે કે ત્યાગીને ભોગવો સારી વાત છે. આપણે ઓછામાં ઓછી જરૂરિયાતો સાથે ઉત્તમ જીવન જીવીએ એ આપણી સદીઓ જૂની પરંપરા છે. અને મેં એક મારા લેખમાં વર્ષો પહેલાં લખેલું કે એક જમાનામાં તો આખું ભારત ભગત હતું. કોઈ ગામમાં તમે જાઓ ને તો કે ભાઈ આ તો ભગત જેવો છે, પણ એક સ્થિતિ એવી હતી કે આખું ગામ ભગત. અપેક્ષાઓ નથી, શાંતિ રાખવાની છે, કોઈ મહત્વાકાંક્ષાઓ નથી, ઓછામાં ઓછી જરૂરિયાતો સાથે સરળમાં સરળ જીવન જીવવાનું છે એવું આખું ભારત માનતું હતું. એ સારું કહેવાય. પણ કેટલીક વસ્તુઓ એવી છે કે આપણે આપણું મનોબળ વધારે મજબૂત કરીને આપણી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓમાંથી આપણે બહાર આવવું જોઈએ. અને મનોબળની એક વ્યાખ્યા એવી છે કે તમે નક્કી કરેલા લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે દૃઢતા સાથેની જે શક્તિ છે એનું નામ મનોબળ છે. એવી એક વ્યાખ્યા છે. બસ 2 મિનિટમાં પૂરું કરું. તો એ આપણે કેટલીક વસ્તુઓ નક્કી કરીને ભારતીયો તરીકે આપણા મનોબળને આપણે મક્કમ કરવાની જરૂર છે. ગરીબો વગરનું ભારત એ આપણું લક્ષ્યાંક હોવું જોઈએ. આજે પણ ભારતમાં દરરોજ 30-40 કરોડ લોકો જમ્યા વગર સૂઈ જાય છે. આજે પણ ભારતમાં કરોડો લોકોને સૂવા માટે ઘર નથી, રહેવા માટે ઘર નથી, આકાશની નીચે એમને સૂઈ જવું પડે છે. આજે પણ ભારતમાં આપણી બહેનો માતા બને છે ત્યારે એમના મૃત્યુ થઈ જાય છે. આજે પણ ભારતમાં કુપોષણનો દર ઘણો ઊંચો છે. આ બધા પ્રશ્નો છે અને આ બધા પ્રશ્નોનો ઉત્તર આપણે અમેરિકા પાસેથી કે કેનેડા પાસેથી કે બીજા કોઈ દેશ પાસેથી શોધવાનો નથી. અને હું એમ પણ કહીશ કે આ બધા પ્રશ્નોનો ઉત્તર આપણે ભગવાન પાસેથી પણ નથી મેળવવાનો. આનો ઉત્તર આપણે જ આપવાનો છે. અને એ ઉત્તર આપવા માટે આપણે આપણા મનોબળને વધારે ને વધારે હકારાત્મક રીતે ઊંચું કરવાનું છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે આપણે બધા એ કરી શકીએ. મને તક આપી એ માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ સરસ રજૂઆત રમેશભાઈ. એમના શબ્દોમાં એમની પીડતા, એમનો અનુભવનો નિચોડ, ભારતીયોના મનોબળ મજબૂત હોય છે એ વિષય પર આપણે એમનું વક્તવ્ય સાંભળ્યું. સૌથી પહેલાં આપણે જેમને સાંભળ્યા ભાઈ શ્રી દધીજી ઠાકર. ઉતાવળમાં હું એમનો પરિચય આપવાનું ભૂલી ગયો હતો. એક યુવા લેખક છે. અચલાના તેઓ સહતંત્રી છે. હાલમાં લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળા ગોદાવીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. 250થી વધુ કાર્યક્રમોમાં એમણે સફળતાપૂર્વક સંચાલન કર્યું છે. મતલબ કે તેઓ સ્ટેજ સંચાલક સારા છે. અને ભારત રત્ન ડૉક્ટર લતા મંગેશકર, દિલીપ કુમાર, આશા પારેખ જેવા 150થી વધુ દિગ્ગજ સાધકોના એમણે ઇન્ટરવ્યૂ કરેલા છે. આ નાની ઉંમરમાં આ એચિવમેન્ટ નાનું ન કહેવાય. જોરદાર તાળીઓ સાથે આપણે એમને વધાવીશું. કેમ રમેશભાઈ, મહેમાનમાંથી હવે શ્રોતા થઈ ગયા? અચ્છા, એ મજા લેવી છે. હવે હું એક કવિને રજૂ કરીશ, પછી આપણે પ્રશાંતભાઈ ભીમાણીનું વક્તવ્ય સાંભળીશું. ને એ દરમિયાન આપને કોઈ પણ સવાલ જવાબ હોય તો આપ એમને સીધો પ્રશ્ન કરી શકો છો એવું એમણે મને જણાવ્યું છે. કવિને રજૂ કરતાં પહેલાં એક મુક્તક કે દિલ અમારું લઈ ગયા છે, યાદ છે? સંભળાય છે ને છેક છેલ્લે સુધી અવાજ? દિલ અમારું લઈ ગયા છો, યાદ છે? કારણ કે દાંત છેલ્લેથી વધારે મળે છે એટલે પૂછું, તમને સંભળાય છે ને? આગળવાળાને નહીં સંભળાય વાંધો નહીં.
દિલ અમારું લઈ ગયા છો યાદ છે ને આઈ લવ યુ કહી ગયા છો યાદ છે ને યાદ ના કરતો મને એવું કહી, યાદ ના કરતો મને એવું કહી, યાદ ખુદની દઈ ગયા છો યાદ છે. આપણી વચ્ચે ભરૂચના એક હોનહાર કવિ પ્રદ્યુમન ખાચર ઉપસ્થિત છે. પ્રદ્યુમનભાઈ ખાચર, હું આપને આપની 3 રચનાઓ પ્રસ્તુત કરવા માટે આમંત્રિત કરું છું. પ્રદ્યુમનભાઈ ખાચર. આભાર જીગરભાઈ. શેર છે કે શત્રુઓ ધીરે ધીરે આવી રહ્યા છે પાસે, શત્રુઓ ધીરે ધીરે આવી રહ્યા છે પાસે, નક્કી હવે હું માણસ કંઈ કામનો થયો છું. મુક્તક છે કે તો હજી રોઈ લ્યો પછી બોલો, તો હજી રોઈ લ્યો પછી બોલો, માંગણી પ્રોઈ લ્યો પછી બોલો. કે તો હજી રોઈ લ્યો પછી બોલો, માંગણી પ્રોઈ લ્યો પછી બોલો. ને આપ સુંદરતા પર દ્વિધામાં છો, કે આપ સુંદરતા પર દ્વિધામાં છો, કાચમાં જોઈ લ્યો પછી બોલો. ગઝલ છે કે બધે વાત એક જ જણાવ્યા કરે છે, એ નક્કી સ્વયંને મનાવ્યા કરે છે. કે બધે વાત એક જ જણાવ્યા કરે છે, એ નક્કી સ્વયંને મનાવ્યા કરે છે. ને બને હું ઉછળું ને આંબુ ગગનને, કે બને હું ઉછળું ને આંબુ ગગનને, મને જે રીતે સૌ દબાવ્યા કરે છે. ને નજરને ચૂકાવી સિફતથી હૃદય પર, કે નજરને ચૂકાવી સિફતથી હૃદય પર, સ્મરણ શાંત આરી ચલાવ્યા કરે છે. ને ઘણી વાર યાદો જગત્યું કરાવે, કે ઘણી વાર યાદો જગત્યું કરાવે, ઘણી વાર યાદો બચાવ્યા કરે છે. ને શેર છે કે નિરર્થક તમે રાખી દૂરી જીવનભર, કે નિરર્થક તમે રાખી દૂરી જીવનભર, મરે સૌને ગંગા મિલાવ્યા કરે છે. ને હું ઝબકી ગયો માન ફૂલોનું પામી, હું ઝબકી ગયો માન ફૂલોનું પામી, ઘણા દ્રશ્ય કાયમ ડરાવ્યા કરે છે. ને હશે ઘોર સન્નાટો એના હૃદયમાં, કે હશે ઘોર સન્નાટો એના હૃદયમાં, જે રીતે એ મહેફિલ ગજાવ્યા કરે છે. બધે વાત એક જ જણાવ્યા કરે છે, એ નક્કી સ્વયંને મનાવ્યા કરે છે. ને કોઈને આરંભથી શોધી રહ્યું છે આ જગત, કે કોઈને આરંભથી શોધી રહ્યું છે આ જગત, એટલે ચહેરા નવા દોરી રહ્યું છે આ જગત. કે કોઈને આરંભથી શોધી રહ્યું છે આ જગત, એટલે ચહેરા નવા દોરી રહ્યું છે આ જગત. ને મંજિલે પહોંચ્યા છતાં રાખ્યું છે આપે મૌન પણ, કે મંજિલે પહોંચ્યા છતાં રાખ્યું છે આપે મૌન પણ, આપણે કહેતા હતા બોલી રહ્યું છે આ જગત. ને અન્યને કાં પોંખવા કાં અન્યને બસ રોકવા, કે અન્યને કાં પોંખવા કાં અન્યને બસ રોકવા, અન્ય માટે હર ઘડી દોડી રહ્યું છે આ જગત. ને અન્યને પોંખાતા દેખી કેટલા આવું કહે, કે અન્યને પોંખાતા દેખી કેટલા આવું કહે, સાવ આડેધડ બધું પોંખી રહ્યું છે આ જગત. ને ચોતરફ લોકો કરે છે ઠેકડી સિદ્ધાંતની, કે ચોતરફ લોકો કરે છે ઠેકડી સિદ્ધાંતની, કઈ હદે નિર્માલ્યતા પોષી રહ્યું છે આ જગત. ને આ બધી છે મોહમાયા, કાંઈ પણ શાશ્વત નથી, કે આ બધી છે મોહમાયા,
કાંઈ પણ શાશ્વત નથી. રોજ એવી વાતમાં મોહી રહ્યું છે આ જગત ને સૌ સમજણા લોક તો બે રંગ ને બે નૂર છે. કે સૌ સમજણા લોક તો બે રંગ ને બે નૂર છે. બસ દીવાના લોકથી શોભી રહ્યું છે આ જગત, કે કોઈને આરંભથી શોધી રહ્યું છે આ જગત. એટલે ચહેરા નવા દોરી રહ્યું છે આ જગત. કે રાણો પૂછે શાનો વૈભવ, કે રાણો પૂછે શાનો વૈભવ, મીરા બોલે કાનો વૈભવ. કે રાણો પૂછે શાનો વૈભવ, મીરા બોલે કાનો વૈભવ. ને કોઈ રાખે ત્રેવડ બારો, કે કોઈ રાખે ત્રેવડ બારો, કોઈ રાખે છાનો વૈભવ. ને પુત્રો થાય વૈભવશાળી, કે પુત્રો થાય વૈભવશાળી. એમાં છે બસ માનો વૈભવ. ને અલગારી સાધુને જોવું, કે અલગારી સાધુને જોવું. લાગે ત્યારે નાનો વૈભવ. ને હા બિચારી અચરજ પામી, કે હા બિચારી અચરજ પામી. જોયો જ્યારે નાનો વૈભવ. ને તકરારો પણ ભેગી બેસે, કે તકરારો પણ ભેગી બેસે. એવો છે કંઈ ચાનો વૈભવ. રાણો પૂછે શાનો વૈભવ, મીરા બોલે કાનો વૈભવ. થેન્ક યુ. કવિઓ હજી નવા છે, પણ એટલું ચોક્કસ કહી શકાય કે ગુજરાતી કવિતાનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. સહેજ પણ ગભરાટ વગર પોતાનો અવાજ રજૂ કરે છે અને ગઝલો ખરેખર સારી છે. મિત્રો, હવે આપણે જે વક્તાને મારે રજૂ કરવા છે એમનો પરિચય આપ્યો, પણ ફરી એકવાર પરિચય આપીશ કે ડૉક્ટર પ્રશાંત ભીમાણી એક સારા ડૉક્ટર મનોચિકિત્સક છે. એથી વધુ સારા એ લેખક છે, વક્તા છે, ને એનાથી વધુ કહીએ તો એ ખૂબ જ સારા માનવી છે. સોનું લંકામાં હોય પણ આપણને કામમાં ના લાગવાનું, તો આપણે સોનાને શા માટે વખાણ કરવા. પણ આ એક એવા વ્યક્તિ છે કે જે સામાન્ય માણસોને સતત માર્ગદર્શન આપી ઉપયોગી થાય છે. પ્રશાંતભાઈ, તમારા માટે મારી પોતાની કવિ જીગર ઠક્કરનું એક મુક્તક, કે આ બગીચા એટલા સદ્ધર નથી, આ બગીચા એટલા સદ્ધર નથી ને ફૂલ પાસે પણ હવે અત્તર નથી. આ બગીચા એટલા સદ્ધર નથી, ફૂલ પાસે પણ હવે અત્તર નથી. આખું તમારા નામ પર, આખું તમારા નામ પર. એક છો મારી કને 70 નથી, એક છો મારી કને 70 નથી. આદરણીય પ્રશાંતભાઈ ભીમાણીને વિનંતી કરીશ કે તેઓ શ્રી વિષયના અનુરૂપ પોતાનું વક્તવ્ય આપશે. નમસ્કાર. જીગરભાઈને ખૂબ ખૂબ આભાર. કોલેજમાં હોઈને કોઈ આપણા માટે કવિતા બોલે તો કંઈક જુદું ફીલ થાય, પણ અહીંયા કવિતા બોલે તો એકદમ કંઈક અલગ જ અનુભવ થાય છે. થેન્ક યુ. મારા સહવક્તા, મારા મિત્ર એવા રમેશભાઈ, પ્રિય મિત્ર દધીચી, સૌ બિરાજમાન કવિઓ, આપ સૌ મિત્રો, અમારા જે ખાસ સાંભળવા આવ્યા છે એવા ડૉક્ટર શિલ્પાબેન, અને આપ સૌને શનિવારની આ સાંજ 15-20 મિનિટ માટે જે મને સાંભળશો એના માટે હું પહેલેથી આભાર માની લઉં છું. અઘરું છે સેટરડે ઇવનિંગ કોઈ જગ્યાએ જઈને, અત્યારે એવો સમય છે કે ક્યાંય જઈને સાંભળવું, સાહિત્યમાં રસ લેવો, એ બધું બહુ અઘરું છે. થોડીક સાયન્ટિફિક વાત મારે કરવી છે કે સામાન્ય સંજોગોમાં આપણે એવું માનીએ છીએ કે લાગણી પ્રધાન, ભાવના પ્રધાન હોવું, કવિઓ પહેલેથી માફી માગી લઉં છું, પણ એ બહુ ઉચ્ચ દરજ્જાનું માનવામાં આવે છે. કરણ જોહર જેવા અથવા બીજા ઘણા બધા લોકો પિક્ચરો બનાવે છે, એમાં યશ ચોપરા હોય કે XYZ હોય, માત્ર ઇમોશનને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
એટલે આપણે ભારતના લોકો પહેલેથી માત્ર ને માત્ર લાગણી પ્રધાનતાને જ મહત્ત્વ આપ્યું છે. અને હું એવું સ્પષ્ટપણે માનું છું કે એકલી લાગણી ક્યારેય કામ લાગતી જ નથી. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ બેલેન્સ બિટવીન ઇન્ટેલેક્ટ એન્ડ ઇમોશન. આ બે બાબતોની વચ્ચેનું સંતુલન જ્યાં સુધી વ્યક્તિ સમજતી નથી ત્યાં સુધી એ ખરા અર્થમાં સુખી કે હેપી થતી નથી. હવે ઘણીવાર ધારો કે પ્રેમની વાત થાય પછી કે વિરહનો પણ મને આનંદ છે. અરે ભાઈ ડિપ્રેશન છે, આનંદ નથી. શેનો વિરહનો આનંદ? કેવી રીતે હોય? હવે એને ડિફાઇન કરવા માટે શબ્દોની જાળવણી આપણે ગોઠવણી કરીએ, બધું અલગ બાબત છે. પણ અને એક બીજી બાબત સાથે હું જરાય હવે સહમત નથી, કારણ કે ઘણા બધા લોકોનો અભ્યાસ કર્યા પરથી મને ખબર એવી પડી કે પીડામાંથી જ કવિતા જન્મે. એમાં જ શબ્દ સામે મને વાંધો છે, કારણ કે પીડામાંથી કવિતા જન્મે એવું છે નહીં. દુનિયામાં ઘણી બધી કવિતાઓ માત્ર કુદરત પર છે, અધ્યાત્મ પર છે, આનંદ પર છે. એટલે આપણે તો દુઃખ પીડા એ જ આપણી જીવનનું સૌથી મહત્ત્વનું અંગ, બસ એને જ માની લીધું અને એના જ ઉપર આપણે મહેલો ચણવા માંડ્યા અને બધી જ આપણી લાગણીઓને મુમતાઝ બનાવી દીધી અને તાજમહેલો ઘડવા માંડ્યા. એટલે જીનેટિકલી કહે છે બધા, એવી રીતે આપણે સાયકોલોજીકલ વારસો પછીની પેઢીને એવો આપતા ગયા કે દુઃખી થા તો જ તું પ્રેમમાં કહેવાય. અરે ભાઈ એવું ના હોય. કેવી રીતે એવું હોય? દુનિયા આખી એવું નથી માનતી. દુનિયાની અંદર આ બહુ આગળ આપણે વધી ગયા છે. ભારતના લોકોની જે માનસિકતા કે ભારતના લોકોના મનોબળની જો આપણે વાત કરતા હોઈએ તો જ્યારે મનોબળને મજબૂત કરવું હશે ત્યારે બુદ્ધિનો ઉપયોગ કરવો જ પડશે. એ વગર નહીં ચાલે. યુ કેનોટ કન્સિડર ઇટ કે બધું લોલમ લોલ ચાલ્યા કરે, જે મનમાં આવ્યું બરાબર છે, એવું નથી હોતું. તમને ભૂખ લાગે, બે માણસને ભૂખ લાગે ત્યારે તમારે જમવું પડે, ત્યારે હું તને પ્રેમ ખવડાવું, તું મને પ્રેમ ખવડાવ, એવું નથી થવાનું. હું તને 2 ચમચી પ્રેમ આપું ક્યાં સુધી? 2 દિવસ, 3 દિવસ, 4 દિવસે પછી દાખલ કરવા પડે હોસ્પિટલમાં. ઇટ ઇઝ નોટ પોસિબલ. એટલે આપણે વાસ્તવવાદી પણ થવું પડશે અને બહુ જરૂરી છે. જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હેલ્થની વ્યાખ્યા જ્યારે અત્યારે આપે છે ત્યારે એ સમજવું જરૂરી છે કે હેલ્થ એ આપણી ફિઝિકલ, ઇમોશનલ અને સોશિયલ ફિટનેસ છે. ભારતમાં આ ત્રણેયની જરૂર છે. આ ત્રણેય બાબતોની ભારતને જરૂર છે: ફિઝિકલ, ઇમોશનલ અને સોશિયલ ફિટનેસ. આયુર્વેદમાં 5000 વર્ષ પહેલાં એક શ્લોક છે: સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિયતે પ્રસન્ન આત્મ ઇન્દ્રિય મનઃ સ્વસ્થ ઇતિ અભિધીયતે. સ્વસ્થ કોને કહેવાય? તો કે જેના દોષ સમાન છે, શરીરના દોષ, વાતપિત્ત કફની વાત છે. સમાગ્નિશ્ચ 5 પ્રકારના અગ્નિ છે આપણને, જે જઠરા અગ્નિ છે એ પ્રકારે 5 અગ્નિ જે પચાવે છે ખોરાક, એ સમાન ક્રિયા કરતા હોય. સમધાતુ રસ, રક્ત, માંસ, મજ્જા, અસ્થિ, મેદ, શુક્ર, આ બધી જે સપ્ત ધાતુ છે, 7 ધાતુ, એ ધીરે 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 પ્રોપરલી શરીરમાં બનતી હોય. મલ વગેરેની ક્રિયા બરાબર થતી હોય. આત્મ ઇન્દ્રિય મનઃ પ્રસન્ન અભિધીયતે. એટલે આત્મા એટલે સેલ્ફ. અહીંયા આત્માની વાત પછીની વાત છે. આત્મા એટલે સેલ્ફ. ઇન્દ્રિય એટલે આપણી 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, અને એક છે એ છે ઉભયેન્દ્રિય, એ છે મન. આત્મ ઇન્દ્રિય મન સ્વસ્થ ઇતિ અભિધીયતે. પ્રસન્ન હોવું જોઈએ માણસ, વ્યક્તિ પ્રસન્ન હોવું જોઈએ. આવું 5000 વર્ષ પહેલાં આપણા ઋષિમુનિઓ કહી ચૂક્યા. અને આપણે પછી શું કર્યું કે આપણે સીધું બસ ગાલિબથી પકડી અને મરીજ સુધીની વચ્ચે દુઃખ દર્દની જ વાત કરી. ધેર આર મેની પ્લેઝન્ટ ઇમોશન્સ, જસ્ટ એમ્બ્રેસ ધોઝ ઇમોશન્સ. એ લોકોને આપણે એ લોકોનું સ્વાગત કરીએ. હું તો નવા કવિઓને પણ કહું છું કે તમે એવું સાહિત્ય રચો કે જેના કારણે આખી જનરેશન પર પોઝિટિવ અસર થાય. માત્ર પ્રેમ એટલે દુઃખ, પ્રેમ એટલે દુઃખ, વિરહ, આ બધી વાતોને હવે જવા દો, બાજુમાં રાખો. એ બધો જમાનો ગયો. હવે નવા લોકો આનંદની વાત કરો, પ્રેમની વાત કરો, તમે એક્સેપ્ટન્સની વાત કરો, રમેશભાઈએ વાત કરી સ્વીકૃતિની વાત કરો, તમારાથી બીજા વિરોધી વિચાર છે એનો પણ સ્વીકાર કરો. આ બહુ જ જરૂરી છે. અને ભારતનું આત્મબળ, ભારતીયોનું આત્મબળ એ સ્વીકારમાં છે, સ્વીકૃતિમાં છે. જ્યારે આપણે સ્થિતપ્રજ્ઞતાની વાત કરીએ તો એ શું છે કે દુઃખ અને સુખને સરખી રીતે એક્સેપ્ટ કરવાના છે. એટલે મને નથી ગમતું એનો પણ સ્વીકાર તો છે જ, પણ એટલું યાદ રાખવાનું છે કે જે અનૈતિક છે, જે અધર્મી છે,
એ જો પછી હદ બહાર જાય છે તો એનો વિનાશ પણ કરવાનો છે. એટલે તમારે એવું નથી બનવાનું, નબળા નથી બનવાનું, આપણે ઓશિયાળા નથી બનવાનું. કોઈ વ્યક્તિ નથી બરાબર, એને આપણે આપણા સંસ્કાર પ્રમાણે એની સાથે બિહેવિયર કર્યું, પણ પછી જો એ બિહેવિયર એની હદ વટાવે છે ત્યારે ભગવાન અર્જુન દ્વારા અનિષ્ટ તત્વોનો વિનાશ કરાવે જ છે, અને એ આપણે છીએ. એટલે આપણે સમજવાનું છે કે આપણે બધું જ સારું આપણે ભાઈ બાપા બધું જ કરતા જઈએ, પણ જ્યાં આગળ ભારત કુલનું આ એક લક્ષણ છે કે જ્યાં આગળ આપણી એ લિમિટ કોઈ ક્રોસ કરે છે ત્યારે એને પ્રોપર એના જ બિફિટિંગ શબ્દોમાં એને રિપ્લાય આપવાનો છે. અને એ જ મહાભારત છે, એ જ ગીતા છે, એ જ શીખવે છે. ના, પણ ગીતાનો અર્થ એટલો જ છે માત્ર કે આપણે સહૃદયી રહેવું. સહૃદયી રહો, પણ સામેવાળો જ્યારે તમને મારી જાય ત્યારે તમારું હૃદય જ નહીં જીવતું હોય, ક્યાં સહૃદય કરશો? એટલે આ બાબત તમે સૈન્યને કહેજો. તમે ત્યાં આગળ બોર્ડર પર તમે ભાષણ આપજો, તમને કોઈ કહેશે કે ભાઈ ઘેર જતા રહો, શેની સહૃદયતા? પેલો ગોળી મારે છે, હું સહૃદયતા રાખું? કદી એવું નહીં થાય. એટલે કેમ? કારણ કે એ વ્યક્તિ બરાબર નથી. એટલે બી ફિટિંગ રિપ્લાયની વાત છે, જેવા સાથે તેવાની વાત છે, પણ આઈ ફોર એન આઈની વાત નથી અહીંયા. જો તમારી પર ભારતની અંદર બંધારણમાં ને સંસદમાં નક્કી થયું છે કે આપણે પહેલો ઘા નહીં કરીએ કોઈના પર, આપણે પહેલો હુમલો નહીં કરીએ. કેમ? કારણ કે ભારતીય પરંપરાનું એક તાદ્રશ્યતા એ લક્ષણ છે કે આપણે કોઈની પર સામે ચાલીને હુમલો નથી કરતા. પણ જ્યારે કોઈ આપણી પર હુમલો કરે ત્યારે ભારતીયોનું મનોબળ એટલું મજબૂત હોવું જોઈએ કે હુમલાનો રિપ્લાય આપી દઈએ અને જીતીએ એને. કેમ ના જીતીએ? દરેક વખતે સહન કરવાનું ને દરેક વખતે બસ અંદર સમસમીને રહી જવાનું, એ જ ભારતીયોનું લક્ષણ, એના જ ગુણગાન ગાવાના. આમાંથી મુક્ત થઈએ અને આ જ વાત વ્યક્તિગત કક્ષાએ, સામાજિક કક્ષાએ અને દેશની કક્ષાએ લાગુ પડે છે. વ્યક્તિગત કક્ષાએ પણ મારે સહન બહુ જ સહન કરે માણસ, પ્રોબ્લેમને બહુ જ સહન કરે. પછી શું કરે? એ બધા પ્રોબ્લેમ, બધી જ ગુસ્સો આ છે તે છે, દમિત થાય. ક્યાં દમિત થાય? કોન્શિયસ માઇન્ડમાંથી સબકોન્શિયસમાં થઈને અનકોન્શિયસ માઇન્ડમાં દમિત થાય. એટલે દમિત થાય એટલે રિપ્રેસ થાય, અંદરને અંદર જાય, અનેક રોગો રૂપે પછી એ બહાર નીકળે. પછી તમે એમ કહો કે આ રોગની ટ્રીટમેન્ટ નથી થઈ શકતી. ના થાય, કારણ કે રોગનું કારણ શરીરમાં નથી, મનમાં છે. અને એટલા માટે એ આટલા વર્ષે બીજો રોગ થઈને એ તમારી દબાયેલી લાગણીઓ, દમિત ગુસ્સો, દમિત ઈર્ષા, એ જે કંઈ પણ હતું એ બધું બહાર આવ્યું છે. અને એટલા માટે એ રોગ થાય છે. ફ્લેન્ડર્સ ડનબાર નામના એક સાયન્ટિસ્ટે કહ્યું છે કે એક્સિડન્ટ્સ અને ઇન્ફેક્શન સિવાય 80 to 90% ડિઝોર્ડર્સ આર સાયકોસોમેટિક. એટલે મનોદૈહિક રોગો છે, મોટાભાગના સ્ટ્રેસને કારણે થતા રોગો છે. અને આ ક્યારે થાય છે? કે જ્યારે આપણે યોગ્ય રીતે બિહેવિયર આપણને શીખવાડ્યું, આપણને એવું જ શીખવાડવામાં આવે છે કે ના તારે આમ, ના એવું નહીં, ચૂપ રહેવાનું, એવું નહીં ભાઈ, બોલવાનું, જરૂર પડે ત્યાં બોલવાનું. મને તો એ આશ્ચર્ય થાય છે કે ઘણીવાર એવું લોકો કહેતા હોય છે કે ભાઈ આપણે સૌથી સારી ભાષા કઈ? તો કે મૌનની ભાષા. પણ શેના માટે? ઘરે જઈને ચા પીવી છે, કોને ચા આપો? મૌન શું કામ રાખવાનું? સીધી વાત છે. વાય યુ કીપ, કેમ, શેના માટે નહીં બોલવાનું? હું ચૂપ હોઉં તો પણ મને સમજી જાય, એ જ મારો ખરો આત્માનો સાથી. ભાઈ જીભ ભગવાને આપી છે અંદર, તો બોલો ને કે ભાઈ મને આવું થાય છે. કેમ એની પરીક્ષા લે કરો છો? અને એ પરીક્ષામાં પાસ થાય તો પાછા તમે એને સમજી શકશો એટલા ગેરંટી છે કોઈ? તમને એવું છે કે મને બીજા સમજે તો તમે એને સમજી શકશો? ના. તો ભગવાને આપણને જીભ આપી છે, કર્મેન્દ્રિયો આપી છે, બધું જ આપ્યું છે. તો બોલો કે ભાઈ આવું થાય છે, મારા મનમાં આવું છે, બોલી નાખો. મનોવિજ્ઞાન એવું કહે છે કે તમે બોલશો તો તમારા પ્રોબ્લેમ હળવા થશે. અહીંયા તમે આવ્યા છો તો ગાડી ક્યાં પાર્ક કરીએ છીએ? બરાબર જગ્યાએ પાર્ક કરી છે ને? આ ઉદાહરણ યાદ રાખજો. હું હંમેશા કહેતો હોઉં છું કે તમારા મનની વાત કોઈ એવી વિશ્વાસપાત્ર, એવી નોન જજમેન્ટલ, નોન ક્રિટિકલ વ્યક્તિ આગળ તમારે કહી જ દેવી જોઈએ. તમે તમારી વાત બરાબર જગ્યાએ પાર્ક કરવી જોઈએ, જેમ તમે તમારી ગાડી પાર્ક કરીને આવ્યા છે. જો આપણે ગાડી પાર્ક કરવા માટે પણ જગ્યા બરાબર શોધતા હોઈએ તો મનની વાતો પાર્ક કરવા માટે યોગ્ય વ્યક્તિ શોધવી જોઈએ. નહીતર જેમ આપણી ગાડી ટો થઈ જાય છે એમ શાંતિ ટો થઈ જાય, કોઈક લઈ જાય અને પછી સાયકોલોજીકલ ડિઝોર્ડર્સ થાય. બહુ બધી લાંબી વાતો છે, પણ ભારતીયોના મનોબળની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી
આપણે આપણા લોકોને હવે એ પણ શીખવાડવું પડશે કે એકલી લાગણી, એકલું દિલ, એકલું હૃદય આ બધું મહત્ત્વનું નથી. હૃદય તો માત્ર પમ્પિંગ સ્ટેશન છે, એમાં 4 ખાના છે, એમાં કોઈ લાગણી વસતી નથી. જે છે અહીંયા વસે છે, જે છે બધું અહીંયા જ છે. ભલે બોલવામાં બરાબર છે, શાબ્દિક રીતે હું સમજી શકું છું, પણ એનાથી બહાર આવીને આ બુદ્ધિને લાગણી, જે અહીંયા લાગણી શબ્દ, એ બંનેનું સંતુલન કરો, નહીંતર દુઃખી થશો. અને નહીંતર અમારે ત્યાં ભારે ફી આપીને આવવું પડશે. એની કરતાં જે હું કહું છું એ અહીંયા તમે એને બહુ સિમ્પલ ભાષામાં મેં વાત કરી, બહુ સરળ ભાષામાં વાત કરી કે બોલી નાખો. તમે કહી દો, ભાઈ ચાલશે, રહેવા દો, ભાઈ સાહેબ રહેવા દો ને. તમે શાંત, બહુ સરળ ભાષામાં તમે કહી દો કોઈ માણસને કે ભાઈ મારા મનમાં આ છે, તું મારી વાત સાંભળને. પોતાની વ્યક્તિની વાત કરું છું. ઘણા લોકો પોતાની વ્યક્તિને નહીં પણ એટલી બધી અજાણી વ્યક્તિ જોડે માથાકૂટમાં પડતા હોય છે સોશિયલ મીડિયા દ્વારા કે એની જોડે કોઈ નાવા નીચવાનો સંબંધ નથી હોતો. હવે શેના માટે ભાઈ? એટલે આ પણ એક બહુ બીજું એક્સ્ટ્રીમ છે. એવું પણ કરવાની જરૂર નથી. એટલે મેં કહ્યું તેમ તમે યોગ્ય જગ્યાએ તમારા મનના વિચારોની ને લાગણીઓની ગાડીને પાર્ક કરો તો તમારું આત્મબળ પણ મજબૂત રહેશે, બધાનું મજબૂત રહેશે આપણા. અને એક છેલ્લી વાત કહું છું કે જ્યારે મેં જે એક તમને જે શ્લોક કહ્યો, જે આયુર્વેદનો જે શ્લોક છે, એની અંદર સૌથી વધારે વાત કરી પ્રસન્નતાની. અત્યારે હેપીનેસ નામની આખી ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે. દરેક લોકો તમે જુઓ તો બધા લોકોને જ હેપીનેસ વેચવી છે. દરેક કોઈ કહે છે કે તમે મિલેટ ખાવ તો શરીર સારું રહે, તમે હેપી થઈ જાઓ. કોઈ કહે કે તમે રોજનું એક ડ્રિંક્સ લો 30, ભલે ગુજરાતમાં વાત તો થાય, વાતમાં વાંધો નથી, ડ્રિંક્સની વાત તો થાય, તો તમે એ લો તો તમે હેપી થઈ જશો. કોઈ એવું કહે છે કે તમે એક્સરસાઇઝ કરો તો હેપી થઈ જશો. કોઈ એવું કહે છે કે તમે યોગ કરો તો હેપી થઈ જશો. કોઈ કહે છે તમે શરીરના બધા તપાસ કરાવીને રેગ્યુલર હેપી રહો, આવું થઈ જશો. કવિ તમારી જ રાહ જોતા હતા. તો આના માટે હું ઘણી બધી જગ્યાએ ચર્ચા કરતો હોઉં છું. આના માટે બોસ્ટનની અંદર, હાર્વર્ડની અંદર એક બહુ જ સરસ સ્ટડી થયો છે. એ સ્ટડી શું છે કે માણસ જે છે એ દીર્ઘાયુ કેમ હોય, કયા માણસો દીર્ઘાયુ કેમ થાય છે? કારણ કે એ લોકોએ 75થી વધારે વર્ષ સુધી, યાદ રાખજો, 75 વર્ષનો વૈજ્ઞાનિક અભ્યાસ એ નાની સૂની વાત નથી. 75 વર્ષ સુધી અભ્યાસ કરી. કોણ કોણ હતું એ અભ્યાસના જે લોકો જેના પર અભ્યાસ કરવામાં આવ્યો એ કોલેજ સ્ટુડન્ટ્સ હતા, સામાન્ય લોકો હતા, બહુ જ પૈસાપાત્ર લોકો હતા, બહુ જ ગરીબ લોકો હતા, કેટલાક લોકો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હતા. એ બધા લોકો પર એનો અભ્યાસ કર્યો અને બધા લોકોને પૂછ્યું કે ભાઈ તમારી રીતે હેપીનેસ શું છે, તમારી રીતે હેપીનેસ શું છે, બધું પૂછ્યું. એમાં અમુક લોકો એવા હતા કે જે 100 વર્ષ ઉપર જીવ્યા હતા, સેન્ટેનિયર્સ, એટલે એ લોકો બહુ જ સરસ દીર્ઘાયુષ્ય જીવ્યા હતા. એ લોકોને સવાલ પૂછ્યો, ભાઈ તમારી દ્રષ્ટિએ હેલ્થનું, આટલી સારી હેલ્થનું રહસ્ય શું છે? તો બધાએ જવાબ આપ્યો મેં કહ્યું તે પ્રમાણે. કોઈકે કીધું કે હું રોજ ચાલું છું, કોઈકે કીધું કે હું આમ કરું છું, કોઈકે કીધું હું કોઈ સ્મોક બોક નથી કરતો, કોઈ એડિક્શન નથી, કોઈ બધું કીધું. પણ 2 બાબતો ખૂબ મહત્ત્વની છે જે ભારતીયોએ શીખવા જેવી છે મનોબળ માટે. એમાં સૌથી પહેલી બાબત જે છે, બધા લોકોમાં એકબીજા લોકોને ઓળખતા નહોતા. આ લોકો જે લોકો 100 વર્ષ ઉપર જીવ્યા હતા એકબીજાને ઓળખતા પણ નહોતા, પણ એમાં 2 બાબતો કોમન નીકળી એ બધામાં. એમાં ફર્સ્ટ જે વાત હતી એ હતી કે અમારા સોશિયલ કનેક્શન્સ બહુ સરસ છે. એટલે અમારી પાસે નજીકના મિત્રો છે વાત કરવા માટે, અમારી પાસે નજીકના લોકો છે, વી કેન શેર એનીથિંગ. અમે બધું શેર કરી શકીએ અને કોઈ અમને એવું નથી જજ કરવાવાળું, જે મનમાં આવે બધું કહી દઈએ છીએ. તો એવા અમે નસીબદાર છીએ. પહેલો જવાબ આ હતો. અને બીજો જવાબ જે સૌથી વધુ જરૂરી છે, જે આપણા માટે પણ બહુ જરૂરી છે, એ છે કે અમે સામાજિક બાબતો કે બીજું કંઈ હોય ને કે અમુક ઘરની અંદર પ્રોબ્લેમ્સ થયા હોય કે ગમે તે હોય, તો અમે ઘરમાં કે ઘરની બહાર બધી જગ્યાએ અમે લેટ ગો કરી દઈએ છીએ. આ હેપીનેસનું સૂત્ર છે. સિમ્પલ, જવા દો એને, ઇટ્સ ઓકે. તમારા ઘરની વાત, પહેલાં મને આ દિવસે શુક્રવારે સાંજે 4:30 વાગે મારું કેમ અપમાન કર્યું હતું? અરે ભાઈ ક્યાં સુધી યાદ રાખશો તમે? જવા દો એને. તમારું અપમાન કરીને તમારા અસ્તિત્વ સામે જોખમ કર્યું હોય તો જુદી વાત છે.
પણ એ ઝીણી ઝીણી વાતો યાદ રાખીને આપણે આપણા મનોબળને વધારવાની બધી શક્તિ એ બાળવામાં વાપરી નાખીએ છીએ, બીજાની વાતોમાં. એટલે હું એવું ખાસ કહું છું કે આ બે બાબતો એવી સિમ્પલ બાબતો છે જેને આપણે અપનાવી શકીએ અને માનસિક શારીરિક રીતે હેલ્ધી રહી શકીએ અને સ્પિરિચ્યુઅલી પણ હેલ્ધી થવાની વાત છે. આપણે બધા જે વાત કરીએ છીએ ધર્મ અને અધ્યાત્મ અલગ બાબત છે, આપણે જાણીએ છીએ. ધાર્મિક રીતે બરાબર 10 ધર્મો છે, 1000 ધર્મો છે, પણ સ્પિરિચ્યુઆલિટી એક જ છે. ધર્મ અટકાવે છે, બાંધે છે, અધ્યાત્મ વિજ્ઞાન તમને મુક્ત કરે છે. ધર્મ શું નહીં કરવાનું કહે છે, અધ્યાત્મ શું કરવું એ કહે છે. અને ભારત એ શું કરવાનું, આ દેશ અધ્યાત્મનો દેશ છે આ. અને એટલા માટે મને ગર્વ છે કે હું ભારતીય છું અને એટલા માટે મને ગર્વ છે કે આપણે બધા ભારતીય છીએ. કારણ કે એ ઉજ્જવળ પરંપરા એ એવી પરંપરા છે કે મને મારા સુખ દુઃખમાંથી મુક્તિ મારી જાત જ મને આપે છે અને એ શીખવાડનાર એ મારું અધ્યાત્મ છે. અને આવું અધ્યાત્મ આપણને સૌને આ ભારત કુલમાં ફળે એવી ઈશ્વરને પ્રાર્થના. અને હું આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારા વાઈફ પણ અહીંયા છે, એમનો પણ આભાર. અને મારી સાથે આવે છે ને એટલે એમનો પણ આભાર. અને આપ સૌ બહુ મજા કરો, બહુ આનંદ કરો. કોઈ પણ સવાલ હોય તો મને પૂછો. અને જો તમને વધારે જાણવાની ઈચ્છા હોય મનોવિજ્ઞાન વિશે તો ઇન્સ્ટાગ્રામ પર હું હંમેશા કહેતો હોઉં છું, આ જરૂરી વાત જોવામાં વાંધો નથી, બિનજરૂરી મેં ના પાડી છે. એટલે આવી જરૂરી બીજી કોઈ પણ જોઈ શકો. એમાં ડૉક્ટર પ્રશાંત ધીમાણી, DR પ્રશાંત ધીમાણી તમે ફોલો કરશો તો 60 સેકન્ડની અંદર એવી સાયકોલોજીકલ ટિપ્સ તમને જોવા જાણવા મળશે જે તમે તમારા માટે રાખજો. બાળક ઉપર દબાણ કરીને ના બતાવતા, બીજાને ના બતાવતા, તમારા સુધી રાખજો. થેન્ક યુ વેરી મચ. મિત્રો, કવિતા, ગઝલ, શેર, શાયરી એને પ્રણય સાથે સીધો સંબંધ હોય છે. પછી એ પ્રણય પ્રિયતમા માટે હોય, ઈશ્વર માટે હોય, તમારા રાષ્ટ્ર માટે હોય, અથવા તો તમારી સ્વતંત્રતા માટે હોય. પ્રશાંતભાઈ, તમને મૌનની ભાષા વિશે જે વાત કરી તો હું છાતી ઠોકીને ડંકાની ચોટ પર કહું છું કે તમે કોઈને પ્રેમ નથી કર્યો ક્યારે. જ્યારે શબ્દો જીભ હોવા છતાં બોલાય નહીં, બોલી શકાય નહીં, લખી શકાય નહીં, અને ત્યારે બે વ્યક્તિઓ આંખોમાં જો એકબીજાના ભાવ સમજે તો એ છે મૌનની ભાષા. રમેશભાઈ ક્યાં ગયા? નીકળી ગયા? ત્રણ વક્તાઓએ આપણને ભારતીયોનું મનોબળ મજબૂત હોય છે એ વિષય પર સુંદર વક્તવ્ય આપ્યું છે ને હું એ ત્રણેય માટે જોરદાર તાળીઓ માગીશ. ને આજે નવોદિત કવિઓએ એક પુસ્તક તૈયાર કર્યું છે. આંગણું ગઝલનું. રમેશભાઈ સંજોગોવશાત નીકળી ગયા છે. હું આદરણીય પ્રશાંતભાઈ ભીમાણીને વિનંતી કરીશ કે તેઓ શ્રીના હસ્તે આનું વિમોચન કરે. દધીજીભાઈ ઠાકર અને તમામ કવિ મિત્રો એમની સાથે જોડાય. શબ્દદેવ કી જય, સાહિત્ય દેવની જય. મિત્રો, થોડી તાળીઓ. પ્રશાંતભાઈએ કીધું હું પ્રેમનો પુરાવો જોડે લઈને આવ્યો છું. તો એમના
પુરાવા માટે જોરદાર તાળીઓ થઈ જાય એમના લાઈફ પાર્ટનર માટે, કે એ ઘરમાં કંઈક વાતાવરણ સારું આપતા હશે, પ્રેરણા પૂરી પાડતા હશે, ત્યારે પ્રશાંતભાઈ આટલા બધા લોકોની મદદ કરી શકતા હશે. થેન્ક યુ. મળીએ. થેન્ક યુ. તો કવિ જ્યારે મંદિરમાં જાય, પ્રશાંતભાઈ મારું એક મુક્તક સાંભળતા જાઓ, કે કવિ જ્યારે મંદિરમાં જાય તો ઈશ્વરને પૂછે કે બોલ ઈશ્વર તારી તબિયત કેમ છે, બોલ ઈશ્વર તારી તબિયત કેમ છે, કે પછી તારે મારી જેમ છે. મૌન બેઠો છે કશું બોલ્યા વગર, મૌન બેઠો છે કશું બોલ્યા વગર. શું તને પણ કોઈ જોડે પ્રેમ છે? મિત્રો, હવે સમય છે આપણે કવિઓને માણવાનો. હું હવે પછીના કવિ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર નવાપુરથી આવેલા ડૉક્ટર અપૂર્વભાઈ શાહને વિનંતી કરીશ કે એમની 3 ગઝલ રજૂ કરશે. ડૉક્ટર અપૂર્વ શાહ. નમસ્કાર. મનોબળની વાત નીકળી છે આજે. તો મનોબળ માટે એક મુક્તક કહીશ કે પોતાના મનોબળને ઓળખવા માટે, કે પ્રજ્વલિત થશે છતાંય આગમાં બળશે નહીં, પ્રજ્વલિત થશે છતાંય આગમાં બળશે નહીં, ચેતશે અંગારમાં એ રાખમાં ભળશે નહીં. પ્રજ્વલિત થશે છતાંય આગમાં બળશે નહીં, ચેતશે અંગારમાં એ રાખમાં ભળશે નહીં. થા સમિધ તું યજ્ઞમાં, થા સમિધ તું યજ્ઞમાં, અસ્તિત્વનું કર પારખું, જાતને હોમ્યા વિના તું જાતને કળશે નહીં. બીજી એક જિંદગીની જિંદાદિલી પર એક ગઝલ છે કે ઘા ઉપર ઘા જે ખમી હો જિંદગી એ જોઈએ, ઘા ઉપર ઘા જે ખમી હો જિંદગી એ જોઈએ, આગ પર જઈ જે શમી હો જિંદગી એ જોઈએ. ઘા ઉપર ઘા જે ખમી હો જિંદગી એ જોઈએ, આગ પર જઈ જે શમી હો જિંદગી એ જોઈએ. એક બાજુ પર કરીને યુદ્ધના અંજામને, એક બાજુ પર કરીને યુદ્ધના અંજામને, દુશ્મનોને પણ ગમી હો જિંદગી એ જોઈએ. જિંદગી શું કામની જે એક પિંજરમાં વીતે, જિંદગી શું કામની જે એક પિંજરમાં વીતે, વિશ્વ આખું જે ભમી હો જિંદગી એ જોઈએ. છેલ્લો શેર છે કે એક ચિંતા એ જ, એક ચિંતા એ જ, ના રહે કોઈ ચિંતા કદી, મુસ્કુરાતા આથમી હો જિંદગી એ જોઈએ. હમણાં પ્રશાંતભાઈએ મૌન અને વાતને રજૂ કરવા, આ બે વચ્ચે સંતુલન જાળવવાની વાત કરી. તો મૌન ઉપર એક ગઝલ છે કે મૌન પાસેથી જવાબો માંગવાથી શું મળે, મૌન પાસેથી જવાબો માંગવાથી શું મળે, ને શોરની આગળ ખુલાસા આપવાથી શું મળે. મૌન પાસેથી જવાબો માંગવાથી શું મળે, ને શોરની આગળ ખુલાસા આપવાથી શું મળે. અર્થના પણ જ્યાં અનર્થો નીકળે સૌ વાતમાં, અર્થના પણ જ્યાં અનર્થો નીકળે સૌ વાતમાં, એ સભામાં વાત દિલની માંડવાથી શું મળે. કે જ્યાં ઉઠાવી લે ખુદા પણ ફાયદો લાચારનો, જ્યાં ઉઠાવી લે ખુદા પણ ફાયદો લાચારનો, હાથ પર તાવીજ દોરા બાંધવાથી શું મળે. એક છેલ્લો શેર છે કે હોય સગપણ રક્તના, હોય સગપણ રક્તના પણ હોય ના મનમેળ જ્યાં, હોય સગપણ રક્તના પણ હોય ના મનમેળ જ્યાં, સ્નાન સૂતકના રિવાજો પાળવાથી શું મળે, ને મૌન પાસેથી જવાબો માંગવાથી શું મળે. એક છેલ્લી ગઝલ રજૂ કરીશ કે તું નથી ઈશ્વર અહીં અવતાર બીજા આવશે, તું નથી ઈશ્વર અહીં અવતાર બીજા આવશે, કાલ કોઈ તુજ સમા વગદાર બીજા આવશે. ખોટ તારી આ જગતને સાલશે બસ બે ઘડી,
ખોટ તારી આ જગતને સાલશે બસ 2 ઘડી, મંચ પર આ વિશ્વના ફનકાર બીજા આવશે. કાયમી ક્યાં છે બની કોઈ સવારી વિશ્વમાં, તું ઉતરશે એ જગા અસવાર બીજા આવશે. ને એક છેલ્લો શેર કહીને મારી વાત પૂરી કરીશ કે હું કરું ને હું કહું, હું કરું ને હું કહું નો રાખના મનમાં અહમ, ઊંચકીને લઈ જવા પણ 4 બીજા આવશે. થેન્ક યુ. આજના આ અવસરમાં અંતિમ કવિને પ્રસ્તુત કરતા અગાઉ એક શેર કે શ્વાસ છે, ધબકાર છે, પણ તું નથી તો કંઈ નથી. શ્વાસ છે, ધબકાર છે, પણ તું નથી તો કંઈ નથી. શબ્દમાં શણગાર છે, પણ તું નથી તો કંઈ નથી. જોરદાર તાળીઓ સાથે આજના આપણા અંતિમ કવિ ઇન્તખાબ અંસારી જેઓ નવસારીથી પધાર્યા છે, એમને 3 ગઝલ માટે આમંત્રણ પાઠવું છું. સૌને નમસ્કાર. એક મતલા અને શેરથી શરૂઆત કરું કે સુખ 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 કદી ક્યાં કોઈ પાસે ચાહવાનું હોય છે. સુખ કદી ક્યાં કોઈ પાસે ચાહવાનું હોય છે, એ ખરેખર ભીતરેથી પામવાનું હોય છે. સુખ કદી ક્યાં કોઈ પાસે ચાહવાનું હોય છે, એ ખરેખર ભીતરેથી પામવાનું હોય છે ને ઝાડ પાસેથી બરાબર શીખવાનું હોય છે. ઝાડ પાસેથી બરાબર શીખવાનું હોય છે. આપણે મોટા બનીને ઝૂકવાનું હોય છે. ઝાડ પાસેથી બરાબર શીખવાનું હોય છે. આપણે મોટા બનીને ઝૂકવાનું હોય છે. ને એક મતલા અને શેર કે જ્યાં અનુભવ દ્વેષના અમને નવા મળતા ગયા, જ્યાં અનુભવ દ્વેષના અમને નવા મળતા ગયા, ત્યાં કવિતા પ્રેમની સામે નવી લખતા ગયા. ને રણ હતું કે સમંદર શું હતું કોને ખબર. રણ હતું કે સમંદર શું હતું કોને ખબર. જિંદગીમાં જે હતું સામે બધું તરતા ગયા. રણ હતું કે સમંદર શું હતું કોને ખબર. જિંદગીમાં જે હતું સામે બધું તરતા ગયા. ને ગઝલ રજૂ કરું છું કે શ્વાસ પર સરસાઈ ક્યાંથી લાવવી. શ્વાસ પર સરસાઈ ક્યાંથી લાવવી ને મોતથી અંચાઈ ક્યાંથી લાવવી. શ્વાસ પર સરસાઈ ક્યાંથી લાવવી ને મોતથી અંચાઈ ક્યાંથી લાવવી. ને ગાલ પર બીજો તમાચો ખાઈ લઉં. એકનો વાંધો નથી કે ગાલ પર બીજો તમાચો ખાઈ લઉં. ગાલ પર બીજો તમાચો ખાઈ લઉં. એટલી મોટાઈ ક્યાંથી લાવવી. ગાલ પર બીજો તમાચો ખાઈ લઉં. એટલી મોટાઈ ક્યાંથી લાવવી. ને ગામ શેરી ઘર નગર સુંદર થયા. ગામ શેરી ઘર નગર સુંદર થયા. ગામ શેરી ઘર નગર સુંદર થશે. આ ભીતરે ચોખ્ખાઈ ક્યાંથી લાવવી. ને જ્યાં કદી ઝૂલ્યા હતા વર્ષો વર્ષ, જ્યાં કદી ઝૂલ્યા હતા વર્ષો વર્ષ, એ બધી વળવાઈ ક્યાંથી લાવવી. ને હું નવી ગઝલો ભલે લખતો રહું જીગરભાઈ, હું નવી ગઝલો ભલે લખતો રહું, શબ્દમાં સચ્ચાઈ ક્યાંથી લાવવી. હું નવી ગઝલો ભલે લખતો રહું, શબ્દમાં સચ્ચાઈ ક્યાંથી લાવવી. ને શ્વાસ પર સરસાઈ ક્યાંથી લાવવી. ને મોતથી અંચાઈ ક્યાંથી લાવવી. બીજી ગઝલ રજૂ કરું છું કે અરીસાએ કદી ક્યાં કોઈને પરખવામાં સમય લીધો. એની રદીફ છે સમય લીધો. કે અરીસાએ કદી ક્યાં કોઈને પરખવામાં સમય લીધો, પરંતુ આપણે ખુદને સમજવામાં સમય લીધો.
અને શેર છે કે હવે કોરાપણાનું દુઃખ તમે રાખીને શું કરશો? હવે 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 કોરાપણાનું દુઃખ તમે રાખીને શું કરશો? હવે કોરાપણાનું દુઃખ તમે રાખીને શું કરશો? હતો વરસાદ ત્યારે તો પલળવામાં સમય લીધો. હવે કોરાપણાનું દુઃખ તમે રાખીને શું કરશો? હતો વરસાદ ત્યારે તો પલળવામાં સમય લીધો. ને આ શેર જોજો કે ઘણા વર્ષો થયા તો પણ હતા એ લાગણી ભીના. ઘણા વર્ષો થયા છતાં પણ હતા એ લાગણી ભીના. તમારા પ્રેમ પત્રોએ સળગવામાં સમય લીધો. ઘણા વર્ષો થયા છતાં પણ હતા એ લાગણી ભીના. તમારા પ્રેમ પત્રોએ સળગવામાં સમય લીધો. ને શેર જોજો કે ઘણાને અંત વેળાએ અમે કહેતા એ જોયા છે. ઘણાને અંત વેળાએ અમે કહેતા એ જોયા છે. હતા પૈસા ઘણા ત્યારે ખર્ચવામાં સમય લીધો. ઘણાને અંત વેળાએ અમે કહેતા એ જોયા છે. હતા પૈસા ઘણા ત્યારે ખર્ચવામાં સમય લીધો. ને અંતિમ શેર છે કે ઘણાને દુઃખ હતું. ઘણાને દુઃખ હતું એના અચાનક મોતને માટે. ઘણાને દુઃખ હતું એના અચાનક મોતને માટે. ને ઘણાને દુઃખ હતું કે મરદાએ બળવામાં સમય લીધો. ઘણાને દુઃખ હતું એના અચાનક મોતને માટે. ને ઘણાને દુઃખ હતું કે મરદાએ બળવામાં સમય લીધો. અરીસાએ કદી ક્યાં કોઈને પરખવામાં સમય લીધો. પરંતુ આપણે ખુદને સમજવામાં સમય લીધો. ને અંતિમ ગઝલના 5-6 શેર છે કે સાચા હતા, સાચા ઠર્યા તો એમને તકલીફ થઈ. એની રદીફ છે તો એમને તકલીફ થઈ. કે સાચા હતા, સાચા ઠર્યા તો એમને તકલીફ થઈ. ને પોતે ફરી ખોટા પડ્યા તો એમને તકલીફ થઈ. ને કાંઠે શેર જોજો કે કાંઠે અમે બેસી રહ્યા તો કોઈ વાંધો ના પડ્યો. કાંઠે અમે બેસી રહ્યા તો કોઈ વાંધો ના પડ્યો. થોડા અમે ઊંડે તર્યા તો એમને તકલીફ થઈ. કાંઠે અમે બેસી રહ્યા તો કોઈ વાંધો ના પડ્યો. થોડા અમે ઊંડે તર્યા તો એમને તકલીફ થઈ. ને સૌને અહીં મળતા રહી સંબંધ સાચવતા રહ્યા. સૌને અહીં મળતા રહી સંબંધ સાચવતા રહ્યા. આજે અમે અમને મળ્યા તો એમને તકલીફ થઈ. સૌને અહીં મળતા રહી સંબંધ સાચવતા રહ્યા. આજે અમે અમને મળ્યા તો એમને તકલીફ થઈ. ને ખાલી ફકત બોલ્યા કર્યું જોયા વગર સમજ્યા વગર. સાહેબ ખાલી ફકત બોલ્યા કર્યું જોયા વગર સમજ્યા વગર. ખાલી ફકત બોલ્યા કર્યું જોયા વગર સમજ્યા વગર. પડઘા પછી એના પડ્યા તો એમને તકલીફ થઈ. ને છેલ્લો શેર છે કે સર્જન પ્રક્રિયાની અસર આવી થશે નહોતી ખબર. સર્જન પ્રક્રિયાની અસર આવી થશે. સર્જન પ્રક્રિયાની અસર આવી થશે નહોતી ખબર. એકાદ બે કાવ્યો લખ્યા તો એમને તકલીફ થઈ. સર્જન પ્રક્રિયાની અસર આવી થશે નહોતી ખબર. એકાદ બે કાવ્યો લખ્યા તો એમને તકલીફ થઈ. ને સાચા હતા, સાચા ઠર્યા તો એમને તકલીફ થઈ. પોતે ફરી ખોટા પડ્યા તો એમને તકલીફ થઈ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજના આ યુવા કવિઓ માટે ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ સરસ એમની રજૂઆત રહી છે. આપને ફરી એકવાર જાણ કરું કે આજનો આ કાર્યક્રમ અગાઉ રૂપરેખા મુજબ સંચાલન ગુજરાતી ભાષાના એક જાજરમાન કવિ હરદ્વાર ગોસ્વામી કરવાના હતા. પણ કાર્યક્રમમાં થોડોક ફેરફાર થવાના કારણે મને આપની વચ્ચે ઉપસ્થિત થવાનો અને આપનું સંચાલન કરવાનો એક લાવો મળ્યો છે. એ બદલ અમારું અહોભાગ્ય છે. ખૂબ જ કવિઓને અને વક્તાઓને શાંતિથી આપે સાંભળ્યા છે. વખતો વખત
દાટ પણ આપી છે એ બદલ એક કવિ તરીકે, એક ઉદ્ઘોષક તરીકે હું મારો રાજીપો વ્યક્ત કરું છું. ને આજના અવસરમાં આભાર વિધિ માટે હું કૃતિબેન મેઘનાથી, કે જેઓ અધવારભાઈ ગોસ્વામીના અર્ધાંગિની છે, એમના ધર્મપત્ની છે, એમને આમંત્રિત કરું છું. તેઓ પોતે ખૂબ સારા સિંગર છે અને તોફાની તાંડવ ચેનલના માધ્યમથી અનેક ગીતકારોને, સંગીતકારોને એમણે એક નવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તો પહેલાં તો એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. કૃતિબેન મેઘનાથી. ખૂબ ખૂબ આભાર જીગરભાઈ. પણ આપણા આ સેશનનું જેમણે સંપૂર્ણ સંચાલન સંભાળ્યું એવા જીગરભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ, અને આ તકે ભારત કુલ વતી હું એમનું પણ સન્માન કરવા માંગીશ. ગુજરાત મીડિયા ક્લબ અને ભારત કુલ આયોજિત આજનું આ સેશન અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ. આપ સૌ આ કવિઓને, વક્તાઓને સાંભળવા અહીંયા હાજર રહ્યા, આપનો સમય આપ્યો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.